વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશનું યુનિટ 9 ટેકનો ટૂર વિશે જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા ચિત્ર પર અલગ અલગ જે આધુનિક ટેકનોલોજી છે, આધુનિક તકનીકી છે, તેના સાધનો આપેલા છે। તમે જોઈ શકો છો સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, ઇલેક્ટ્રિક કાર છે, રોબોટ છે, બુલેટ ટ્રેન છે, સ્માર્ટ વોચ છે, પછી ડ્રોન છે। અહીંયા તમે જોઈ શકો છો ખેતી માટેના આધુનિક સાધનો આપેલા છે। તો આ બધી વસ્તુ જે છે તે ટેકનોલોજી અંતર્ગત આવે છે, નવી તકનીક અંતર્ગત આવે છે। તો આજે આપણે ટેકનો ટૂર અર્થાત ટેકનોલોજીની એક સફર, એક ટૂર વિશે જોઈશું। જો તમે વિદ્યાર્થી મિત્રો યુનિટ 8 ન જોયું હોય તો તમે અહીંયા લિંક ઉપર ક્લિક કરીને યુનિટ 8 જોઈ શકો છો। ચાલો જોઈએ। 9 ટેકનો ટૂર, લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય અ બ્રાઇટર એજ। જો બ્રાઇટર મતલબ એક ઉજળું, મતલબ કહેવાય ને કે બહુ સારી એજ નો અર્થ અહીંયા ઉંમર નથી થતો। એજ નો અર્થ અહીંયા થાય છે અત્યારનો હાલનો સમય, વર્તમાન યુગ। એજ નો અર્થ થાય છે યુગ। ટેકનોલોજીસ ટચ અ વર્લ્ડ અપાર્ટ, મતલબ અર્થાત આજની દુનિયાની અંદર ટેકનોલોજીનો ટચ મતલબ ટેકનોલોજીના સ્પર્શથી જે છે તે દુનિયા આખી કેવી થઈ જાય છે, એક અલગ જ થઈ જાય છે। કનેક્ટ્સ us all with a gentle start, connects us all મતલબ આજના સમયમાં આપણે મોબાઈલ છે, વોટ્સએપ કોલિંગ છે, વિડીયો કોલિંગ છે, આ બધાથી આપણે એકબીજા સાથે છે ને કનેક્ટ થઈ શકીએ છીએ, મતલબ જોડાઈ શકીએ છીએ। વિથ અ જેન્ટલ સ્ટાર્ટ મતલબ ખાલી એક ક્લિક ઉપર આપણે જોડાઈ શકીએ છીએ। ઇન્ફોર્મેશન ફ્લોઝ લાઈક અ રિવર વાઇડ, ઇન્ફોર્મેશન ફ્લોઝ મતલબ માહિતી એવી વહી રહી છે અર્થાત એવું કે પાણીની જેમ વહેતી ના હોય। માહિતીનો અર્થ અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં એટલી બધી માહિતી છે કે જાણે એક વિશાળ રિવર કેમ વહી રહી હોય એવી રીતે એને ઉપમા આપવામાં આવી છે। નોલેજ એન્ડ પ્રોગ્રેસ સાઇડ બાય સાઇડ મતલબ જ્ઞાન અને પ્રગતિ બંને એકબીજાના હાથમાં હાથ રાખીને આગળ વધી રહી છે। આપણે આગળ આનું ભાષાંતર પણ જોઈશું, પણ પહેલા સમજી લઈએ। વિથ એવરી ક્લિક અ ડોર ઓપન્સ વાઇડ, અર્થાત એક ક્લિક ઉપર આપણે આખી ઇન્ટરનેટની દુનિયાના બધા દરવાજાઓ ખોલી નાખીએ છીએ। તમે બધા વિદ્યાર્થી મિત્રોની પાસે જે છે ઘરે સ્માર્ટફોન હશે જ તે, એન્ડ્રોઈડ ફોન જેને કહીએ છીએ આપણે। ત્યાં એક જ બટન અર્થાત ઇન્ટરનેટનું એક બટન તમે દબાવો એટલે આખી દુનિયાના દરવાજા તમારા માટે ખુલી જાય છે। તમારા મોબાઈલમાં તમને આખી દુનિયા જોવા મળે છે। ટુ ન્યૂ ડિસ્કવરીઝ એન્ડ અ વર્લ્ડ ઇનસાઇડ, અર્થાત વિશ્વની નવી શોધો અને એની અંદરનું જે છે અદ્ભુત જે છે દુનિયાના દર્શન થાય છે। ચાલો આપણે પેનથી અમુક શબ્દ અહીંયા ધ્યાનમાં લઈ લઈએ। આપણે દરેક પાઠમાં એ શબ્દોને ધ્યાનમાં લઈએ છીએ જેને રાઇમિંગ વર્ડ કહેવાય છે। આપણે એટલા માટે ધ્યાનમાં લઈએ છીએ, તમે એક વસ્તુ જો, અપાર્ટ સ્ટાર્ટ મતલબ આ બંને જો એક સરખા ઉચ્ચારણ છે, આના અંતના ઉચ્ચારણ જુઓ સરખા છે, તો આને કેવા શબ્દ કહેવાય છે? રાઇમિંગ વર્ડ્સ। કેવા? રાઇમિંગ વર્ડ્સ, બરાબર। પછી સાઇડ વાઇડ, પછી વાઇડ ઇનસાઇડ, સો આ ત્રણેય થઈ ગયા, વાઇડ ઇનસાઇડ ને સાઇડ ત્રણેયમાં જુઓ આઈડીઈ અને આઈડીઈ, બરાબર છે। તો આને કહેવાય રાઇમિંગ વર્ડ। ચલો હવે આનું ભાષાંતર જોઈએ। જો આનું ભાષાંતર આપેલું છે, બરાબર છે, કે ટેકનોલોજીનો સ્પર્શ એક અલગ જ વિશ્વ છે, બધાને જોડે છે ખૂબ સરળ શરૂઆત સાથે। માહિતી આદાન પ્રદાન થાય છે, માહિતીનું આદાન પ્રદાન થાય છે, જેમ મોટી નદીની જેમ, આ જેમ કાઢી નાખીશું। જ્ઞાન અને વિકાસ એક સાથે બંને, એક ક્લિક સાથે એક દરવાજો ખુલે છે પહોળો, નવી શોધ માટે અંદર એક વિશ્વ। ચાલો હવે જોઈએ બીજું, કમ્યુનિકેશન્સ ઇઝ। હવે કમ્યુનિકેશન એટલે શું થાય ખબર છે? આપણે સંચાર કહેવાય છે, ગુજરાતી શબ્દ છે એના માટે સંચાર। સંચાર એટલે શું છે ખબર છે? આપણે જયારે કોઈ સાથે વાતચીત કરતા હોઈએ ને, તમે જો દૂરદર્શનની જે ઓફિસ હશે ત્યાં લખેલું હશે દૂર સંચાર, મતલબ દૂર બેઠેલી વ્યક્તિ સાથે વાતચીત કરીને એને કમ્યુનિકેશન્સ ઇઝ મતલબ સંચારમાં સરળતા થઈ છે। અ બ્રિજ સો ફાઇન મતલબ એક એવો સેતુ બની ગયો છે કે જે ખૂબ જ સરસ છે, સેતુ થઈ ગયો। ગ્લોબલ કનેક્શન્સ ઓલ ધ ટાઈમ, ગ્લોબલ કનેક્શન એટલે શું કહેવાય ખબર છે? ગ્લોબલ એટલે વૈશ્વિક, આખા વિશ્વ સાથેના આપણા જોડાણ શક્ય બન્યા છે 24 કલાક માટે। મતલબ તમે ગમે ત્યારે ખાલી ઇન્ટરનેટ ઓન કરો એટલે વિશ્વના કોઈ પણ ખૂણે તમારે વાત કરવી હોય તો વાત થાય, બસ સામેવાળી વ્યક્તિ પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ। ઇનોવેશન સ્પાર્ક અ ફાયર સો બ્રાઇટ। હવે જો ઇનોવેશન એટલે શું થાય ખબર છે? નવીનતા। હવે સ્પાર્ક એટલે શું થાય ખબર છે તમને? ખબર છે તિખારા થાય ને, ત્યારે આપણે કોઈ બંને પથ્થરને એક સાથે કહેવાય ઘસીએ તો જે અંદરથી જે તણખલા થાય, જે ચમક નીકળે છે, તો એવી જ્યોત છે, એઝ અ ફાયર સો બ્રાઇટ, અને એ એક તેજસ્વી જ્યોત છે।
સોલ્વ્સ પ્રોબ્લેમ્સ એન્ડ મેક્સ લાઈફ લાઇટ. હવે આ બધી વસ્તુ જે આટલું નવીન થઈ ગયું છે બધું, એ આપણા બધા પ્રોબ્લેમને હલ કરે છે અને જીવનને સરળ બનાવે છે. પણ જીવનને સરળ ત્યારે જ બનાવે જો એનો તમે સાચો ઉપયોગ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જો રીલ જોવામાં અને યુટ્યુબમાં શોર્ટ્સ જોવામાં આખો દી કાઢો ને તો ખરેખર જીવન હલકું ન થાય, જીવન બહુ ભારે થઈ જાય. એટલે આપણે ધ્યાન રાખવાનું કે જરૂર હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવાનો. હેલ્થ એન્ડ એજ્યુકેશન અ બેટર વે. જુઓ હવે નવીનતા જે આવી છે બધી, બરાબર, તો આરોગ્યમાં, હેલ્થ એટલે કેવું કહેવાય કે આરોગ્યમાં અને શિક્ષણમાં, આમાં પણ નવીન વસ્તુઓ આવી છે. કારણ કે તમે જોઈ શકો છો તમારી આપણી ઘણી બધી શાળાઓની અંદર સ્માર્ટ પેનલ લાગી ગયા છે. એની ઉપર ક્લિક કરે એટલે આ તમે બધા આ વિડીયો પણ જોઈ શકો છો. તો શિક્ષણમાં પણ નવીનતા આવી ગઈ છે. તમારા મમ્મી પપ્પા ભણતા કે અમે જે સમયે ભણતા ત્યારે આવી નવીનતા હતી નહીં. બોર્ડ ઉપર જ શિક્ષકોને લખવાનું થતું. ટેકનોલોજી ઇઝ ગિફ્ટ એવરી સિંગલ ડે. દરરોજ ટેકનોલોજી જે છે તે કંઈક ને કંઈક નવો ને નવો ઉપહાર આપણને આપતી રહે છે. So let's embrace. તો embrace મતલબ ચાલો સ્વીકારી લઈએ છે ને, this digital age, મતલબ આ ડિજિટલ યુગને સ્વીકારી લઈએ. તમને ખબર હોય તો અત્યારે ગમે ત્યાં જાઓ તરત ગૂગલ પે કરીને પૈસા દઈ દેશે, તરત ફોન પે કરીને પૈસા દઈ દેશે, લાવો તો સ્કેન કરાવો ને, એમ તરત બોલશો બધાય. એનો અર્થ આ ડિજિટલ યુગ છે. તો આનો આપણે સ્વીકાર કરવો જોઈએ. ઘણા લોકો એમ કહે છે કે આ વસ્તુ જો ફોન પે નો વપરાય, ગૂગલ પે નો વપરાય, ઓનલાઈન બેન્કિંગ નો વપરાય. ના ભાઈ, એવું ન હોય. તમે વ્યવસ્થિત જો એનો ઉપયોગ કરો ને તો આ બધી વસ્તુ ખરેખર એક વરદાન રૂપ સાબિત થાય એમ છે. પણ એના માટે આપણે એનો વ્યવસ્થિત રીતે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. પછી છે harness its power for a brighter stage. હવે એની શક્તિનો ઉપયોગ આપણે શેના માટે કરવો જોઈએ? તો કે એની શક્તિનો, તો કે આ જે આધુનિક યુગ છે, ડિજિટલ યુગ છે, એનો ઉપયોગ આપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કરવો જોઈએ. ચાલો આગળ જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ વિથ ફોલોઈંગ સાઉન્ડ. જો હવે આપણે આ પ, ગ, બ અને સ, આ શબ્દથી જેનું ઉચ્ચારણ થતું હોય એવા શબ્દ આપણે શોધવાના છે. તો અહીંયા ઉચ્ચારણ, સાઉન્ડ એટલે શું? ઉચ્ચારણને ધ્યાન આપવામાં આવ્યું છે, પહેલા અક્ષરને ધ્યાન નથી આપવામાં આવ્યું. પાવર, તો ચલો એના માટે છે પ્રોગ્રેસ. બીજો છે ગિફ્ટ, તો છે ગ્લોબલ. પછી છે બ્રાઇટ, તો છે બ્રિજ. પછી છે સોલ્વ, તો છે સ્ટાર્ટ. આવી રીતે આપણે શબ્દો કવિતામાંથી લખીશું. ચાલો આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી. શિવાંશી ન્યૂ ફ્રેન્ડ. જો હવે એક છોકરી છે શિવાંશી, એની નવી સખી, નવી મિત્ર, નવો દોસ્ત. શિવાંશી વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય અ ટ્રેન. હવે શિવાંશી જો એના માતા પિતા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. તમારામાંથી બધા મિત્રો લગભગ તો ટ્રેનમાં અત્યારે બેસી ચૂક્યા હોય છે. જો ન બેસ્યા હોય તો જરૂરથી બેસજો તમારા મમ્મી પપ્પા સાથે, બહુ મજા આવશે. She was just 6 years old. અને તેણી ફક્ત 6 વર્ષની હતી. She had a toy train with her. ત્યારે તે મુસાફરી કરી રહી હતી ત્યારે તેની સાથે એક રમકડાની ટ્રેન હતી. Her father had gifted it on her birthday. તેણીના પપ્પાએ તેના જન્મદિવસ ઉપર આ રમકડાની ટ્રેન ભેટ તરીકે આપી હતી. It was an antique toy. હવે એ જે છે એક એન્ટિક, એન્ટિક મતલબ કેવા જઈએ ને કે જૂના જમાનાની વસ્તુઓ હોય ને એને એન્ટિક કહેવાય. બરાબર છે. એન્ટિક વોચ મતલબ જૂના જમાનાની ઘડિયાળ. બરાબર છે. એન્ટિક ફોટો ફ્રેમ મતલબ જૂના જમાનાની ફોટો ફ્રેમ. બરાબર છે. જો આપણે આની પહેલાના વિડીયોમાં પણ એક વસ્તુની ખાસ ચર્ચા કરી હતી, જે વિદ્યાર્થી મિત્રોને ન ખબર હોય એ અત્યારે સાંભળી લેજો. ચાલો, જો આ શબ્દ જે છે ને એન્ટિક, તો આને ઘણા વિદ્યાર્થીઓ એન્ટિક્યુ વાંચતા હશે. શું વાંચતા હશે? એન્ટિક્યુ. પણ આને એન્ટિક વંચાય. કેમ? જો આને એન્ટિક્યુ વંચાય તો આને શું વાંચશો? ચલો, મોસ્ક્યુ. આને શું વંચાય? મોસ્ક વંચાય. શું વંચાય? હવે ચલો આને શું વાંચશો? ફાટીગ્યુ. અરે ભાઈ, ફાટીગ્યુ નો વંચાય, આને ફેટિગ વંચાય. આને મોસ્ક વંચાય અને આને એન્ટિક વંચાય છે. તો જો આ બધી વસ્તુઓ જે છે ને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાની છે, તો ધ્યાનથી શીખવી જોઈએ. એન્ટિક્યુ નહીં વાંચવાનું. શું વાંચવાનું? એન્ટિક. ચાલો, એકચ્યુઅલી ઇટ વોઝ અ મોડલ ઓફ રિયલ ટ્રેન. હકીકતમાં એ જે છે એ એક સાચી ટ્રેનનું મોડલ હતું. મોડલ એટલે પ્રતિકૃતિ. પ્રતિકૃતિ એટલે શું? એના જેવું જ હતું. She loved it. It looked like a real train. હવે તે જે ટ્રેન છે એને બહુ ગમતી હતી અને એક સાચી ટ્રેન જેવું લાગતું હતું. Later her parents fell asleep. હવે પછી તેના મમ્મી પપ્પા સૂઈ ગયા.
બટ શી કેપ્ટ પ્લેઇંગ વિથ ઇટ, પણ જે તે છોકરી છે શિવાંશી તેની સાથે રમતી રહી. તેની સાથે તો કે રમકડાની ગાડી સાથે. શી વોઝ સ્લીપી એન્ડ બાય મિસ્ટેક બ્રોક ધેટ ટોય. હવે તે જે છે તેને પણ ઊંઘ આવતી હતી અને ભૂલથી તેને રમકડું જે છે તૂટી ગયું. She was about to cry, but lo and behold. હવે જો આ બહુ મસ્ત અહીંયા વાક્યનો ઉપયોગ થયો છે. આપણે આના માટે આપણે ફરીથી લઈ લઈશું પેન, જેથી કરીને હું તમને સમજાવી શકું. તો અહીંયા શું લખ્યું છે? She was about to cry. હવે તે રોવાની જ હતી, બટ લો બીહોલ્ડ. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને કદાચ એમ થશે કે ભાઈ આ બંને શબ્દ આ લો શું છે, બરાબર? હકીકતમાં આને એક ફ્રેઝ કહેવાય છે. જો આવું શબ્દ આપેલો હોય ને એને શું કહેવાય? ફ્રેઝ કહેવાય છે. મતલબ થોડી વાર થોભીને જુઓ, અચાનક જે કઈ વસ્તુ થાય ને એને કહેવાય. The toy repaired itself. જો અચાનક જ વસ્તુ જે કઈ થઈ ગઈ, મતલબ એ રમકડાએ પોતાની જાતે રિપેર કરી નાખ્યું. શિવાંશી ગોટ સ્કેર્ડ. હવે શિવાંશી ડરી ગઈ એનાથી. કેમ કે રમકડું થોડું જાતે રિપેર થાય, આવું થાય તો તમે ડરી જાઓ. સડનલી the toy spoke up. તરત જ રમકડું બોલ્યું, I am not a toy. હું રમકડું નથી. Actually I am the first model of the train. હું ટ્રેનનું સૌથી પહેલું મોડલ, જે ભારતમાં જે ટ્રેન ચાલી હતી એ સૌથી પહેલું મોડલ હું છું. I was created many years ago. મને ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. Now Shivanshi enjoyed the conversation. હવે શિવાંશીને આ વાતચીતમાં મજા આવી. She said, wow, that's interesting. I am Shivanshi. હવે એમ શિવાંશી એમ કહે છે કે અરે વાહ, આ તો બહુ રસપ્રદ છે, હું શિવાંશી છું. Now it's your turn. Introduce yourself. મતલબ હવે તમારો વારો આવ્યો. Introduce yourself મતલબ તમારો પરિચય આપો. The train replied. એટલે ટ્રેને જવાબ આપ્યો, okay, let me tell you about my journey from 1853. હવે ટ્રેન એમ કે છે ચલો મારે મારી મુસાફરી, મતલબ મેં ટ્રેનનો ઉદ્ભવ કઈ રીતે થયો, ક્યાંથી થયો, એના વિશે હું તમને કહીશ. હવે જો 1853 ની અંદર 1853 ની અંદર મુંબઈના બોરીબંદર થી ઠાણે વચ્ચે સૌ પ્રથમ મુસાફર ટ્રેન ચાલી હતી. પેસેન્જર ટ્રેન. કેવી? મુસાફર જેમાં બેસે ને એ ટ્રેનો. મુસાફર ટ્રેન ચાલી હતી 1853 માં ચાલુ થઈ હતી. સૌથી પહેલી પેસેન્જર ટ્રેન. જો ભારતમાં સૌથી પહેલી ટ્રેન નથી, સૌથી પહેલી ટ્રેન તો 1839 માં ચાલુ થઈ હતી. એ માલગાડી હતી, તેમાં લોકો બેસી શકતા નહીં, પણ સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન જે છે, જે મુસાફરોને લઈ જતી ગાડી જે છે, તેની શરૂઆત 1853 માં થઈ હતી. ચાલો હવે આગળ જોઈએ. જો આવી ટ્રેન હતી પહેલા, તમને દેખાય છે ને ચિત્રમાં કેવી સરસ ટ્રેન છે. જો આવી ટ્રેન હતી જેમાં ડબ્બા પણ જાજા બધા ન હતા. શિવાંશી, ઓ માય ગોડ, સો યુ આર મોર ધેન 171 years old. એટલે શિવાંશી કહે છે અરે ભગવાન, તમારી તો મતલબ 171 વર્ષ જૂની છો. ટ્રેન, યસ આઈ એમ. હા બિલકુલ હું 171 વર્ષ જૂની છું. જો આને આગગાડી કહેતા. પહેલાના સમયમાં આને શું કહેતા ખબર છે? આગગાડી કહેતા. કેમ આગગાડી કહેતા? કેમ કે આની અંદર જે છે વરાળ યંત્રની મદદથી જે છે આ ટ્રેન ચાલતી હોય છે, અને આની અંદર કોલસા નાખવામાં આવે. જો અહીંયા કોલસા માટે પણ એક અલગ જગ્યા હોય છે. કોલસા આની અંદર નાખે, કોલસાથી આગ ઉત્પન્ન થાય, આગથી પાણીની વરાળ બને, અને વરાળથી એન્જિનને ધક્કો લાગે, અને પછી જે ધુમાડો હોય ત્યાંથી નીકળતો હોય છે. આવી રીતે જે છે તે ટ્રેન કામ કરતી, એટલે આને આગગાડી કહેતા. શિવાંશી, how did your journey start in 1853? मतलब એમ કે છે કે 1853 માંથી કઈ રીતે શરૂઆત થઈ ટ્રેન? I first started as a passenger train between Bombay and Thane. હવે જો બોમ્બે એટલે બોરીબંદર, આપણે આગળ બોરીબંદર કીધું ને, તો બોરીબંદર એક જગ્યાનું નામ છે મુંબઈમાં. ત્યાંથી થાણે સુધી એક ટ્રેન 16 એપ્રિલ 1853 માં ચાલી હતી. કેવી? પેસેન્જર ટ્રેન. જો ફર્સ્ટ પેસેન્જર ટ્રેન છે. માલગાડી એની પહેલા ચાલુ હતી. યાદ રાખજો, આ એક છે ને જીકે નો પ્રશ્ન છે. આઈ હેડ સ્ટીમ એન્જિન. સ્ટીમ એટલે શું કહેવાય ખબર છે? વરાળ વાળું એન્જિન છે. તમે વરાળ એટલે શું? જો વરાળ શબ્દને બહુ સામાન્ય રીતે કહીએ ને, પાણી ગરમ કરીએ ને ઉપર સફેદ કલરનો આપણને જે ધુમાડો ઉડતો દેખાય ને, એને વરાળ કહેવાય. એની મદદથી આ ચાલતું હો. આઈ લુક ન્યૂ એન્ડ એટ્રેક્ટિવ. એવરીબડી લાઇક મી. હું એક
નવી અને આકર્ષક લાગતી હતી. બધા મને પસંદ કરતા હતા કેમ કે કોઈ આવું ગાડી જોઈ જ નહોતી, એટલે બધાને બહુ ગમ્યું જોવું. શિવાંશી, then why do you look so different now? હવે જુઓ, આ જૂની ગાડી છે, હવે અત્યારની ગાડીઓ આવી દેખાતી નથી. હવે શિવાંશી કહે છે કે અત્યારે તો તમે અલગ કેમ દેખાવ છો? ટ્રેન, of course I look different now. Did you look the same last year? હવે ટ્રેન પૂછે છે શિવાંશીને કે હું અત્યારે અલગ દેખાઉં છું, પણ શું તમે ગયા વર્ષે જેવા દેખાતા હતા એવા જ દેખાવ છો? તો શિવાંશી કે નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા, આઈ એમ બિગર નાઉ. ના, ગયા વર્ષે તો હું બાલવાટિકામાં હતી, ભણતી હતી, અત્યારે તો હું એના કરતા મોટી છું. તો સીધી વાત છે ને કે ટ્રેન પણ ધીરે ધીરે શું થાય છે, એના આકારમાં બદલાવ આવે છે, એમાં અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે અત્યારની ટ્રેન અને પહેલાની ટ્રેન અલગ દેખાતી હોય છે. ટ્રેન, that's the point, I also change as the time passes. હવે એમ ટ્રેન એમ કે છે કે આ જ અગત્યનો મુદ્દો છે કે સમયની સાથે મારામાં પણ પરિવર્તન આવ્યું છે. શિવાંશી, એક્સાઇટિંગ, બહુ જ રોમાંચક થઈ ગઈ. કેન યુ ટેલ મી મોર? મને કંઈક વધારે કહેશો તમારા વિશે? ટ્રેન, શ્યોર, there are many things to know about me. મારા વિશે ઘણી બધી માહિતી જાણવા જેવી છે. you will be surprised to hear. અને એને સાંભળીને તને ખૂબ જ આશ્ચર્ય થશે. શિવાંશી, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. ખૂબ જ રસપ્રદ છે, શું તમે મને કહેશો? હવે એ કહે છે. ટ્રેન, you know the first air conditioned train ran between Howrah and New Delhi. તો હવે એમ કે છે સૌથી પહેલી એર કન્ડિશન વાળી, અત્યારે તો બધાના ઘરે એસી થઈ ગયા છે, પણ એસી વાળી સૌ પ્રથમ ટ્રેન જે છે તે ક્યારે ચાલી હતી ખબર છે? તે ચાલી હતી હાવડા. હાવડા એટલે કલકત્તાની બાજુમાં એક સ્ટેશન છે, કલકત્તાની બાજુમાં પશ્ચિમ બંગાળમાં, ત્યાંથી દિલ્હી સૌથી પહેલી એસી ટ્રેન ચાલી હતી. શિવાંશી, ગ્રેટ, ખૂબ સરસ. વોટ અબાઉટ રાજધાની એક્સપ્રેસ? હવે જો એમ કે છે રાજધાની એક્સપ્રેસ એટલે શું, તો આ રાજધાની એક્સપ્રેસ નો ફોટો છે. તમે જોઈ શકો છો આનું એન્જિન અલગ છે, આ ગાડી વાળું એન્જિન નથી, તો આ ઇલેક્ટ્રિક થી ચાલે છે. જો અહીંથી આને ઇલેક્ટ્રિક કનેક્શન આપેલું છે, દેખાય છે તમને? હા. તો આ બધા ડબ્બા જે છે તમે ધ્યાનથી જોશો તો બધામાં કાચ બંધ કરેલ છે, એટલે કેવા ડબ્બા છે? એસી ડબ્બા છે. આ એક ડબ્બો છે જનરેટર યાન હોય છે. કેવું યાન છે? જનરેટર. આખી ટ્રેનને એસી નું માટેનું જે કાંઈ પણ જરૂરી વસ્તુ હોય, ઇલેક્ટ્રિસિટી ને બધું અહીંથી આપવામાં આવતું હોય છે. ચાલો હવે જો બીજી વસ્તુ જોઈએ. હવે રાજધાની એક્સપ્રેસ એટલે શું ખબર છે? રાજધાની એટલે શું? તો કે રાજધાની એટલે છે ને, તમને ખબર હોય તો ભારતની રાજધાની કઈ છે? તો કે નવી દિલ્હી. હા, દિલ્હી નથી હો ભાઈ, નવી દિલ્હી છે. શું છે? નવી દિલ્હી. ભારતની રાજધાની કઈ છે? તો કે નવી દિલ્હી. જે પણ ગાડીઓ ભારતના મોટા મોટા શહેરોથી નવી દિલ્હી બાજુ જતી હોય એ બધી ગાડીઓને કેવી કહેવાય છે? રાજધાની એક્સપ્રેસ. જો બધી ગાડીઓ તો રાજધાની નથી હોતી, પણ રાજધાની જે એક્સપ્રેસ છે ખાસ કરીને બધી દિલ્હી જતી હોય છે. બરાબર છે? દિલ્હી સામાન્ય ગાડી પણ જતી હોય, લોકલ ગાડીઓ પણ દિલ્હી જતી હોય છે, એવું જરૂરી નથી ખાલી આવી જ ટ્રેન થાય, લોકલ ગાડીઓ પણ દિલ્હી જતી હોય છે. બરાબર છે? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. ગયા મહિને જ અમે રાજધાનીમાં મુસાફરી કરી હતી. જો રાજધાનીમાં તમને જમવાનું પણ મળી જાય છે, બીજું સમય બચે છે, બહુ ઝડપી ચાલતી હોય છે, એને ક્યાંય રોકતા પણ હોતા નથી. ચાલો આગળ જોઈએ. Let me think. Of course, the first Rajdhani Express was flagged off from Delhi to Howrah in March 1969. જો પ્રથમ રાજધાની એક્સપ્રેસ જે છે ફ્લેગ ઓફ મતલબ ચલાવવામાં આવી હતી, શરૂ કરવામાં આવી હતી. ક્યાંથી શરૂ કરો? ફ્લેગ ઓફ એટલે તમને ખબર છે, ટીવીમાં તમે જોયું હોય તો કોઈ નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે ને તો નેતા આગળ ટ્રેનના એન્જિન પાસે ઉભા રહીને લીલા કલરની ઝંડી હલાવશે, એને કહેવાય ફ્લેગ ઓફ. ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવડા, મતલબ ન્યૂ દિલ્હીથી હાવડા માર્ચ 1969 માં ચલાવવામાં આવી હતી. ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ. જો આવી ગયું અહીંયા, એ રાજધાની એક્સપ્રેસ કોને કનેક્ટ કરે છે? દિલ્હીને મોટી મોટી સિટીઓ સાથે કનેક્ટ કરે છે. તો કે મોટી મોટી સિટીઓ કયા કયા આવી જાય? તો કે ગુજરાતમાં આપણે આવે છે અમદાવાદ, પછી આવે છે હાવડા અને કલકત્તા, તો બે એક જ થઈ ગયું. પછી કાનપુર યુપીમાં છે, પછી બેંગ્લોર, મુંબઈ, આ બધી મોટી મોટી શહેરોમાં. ધેટ્સ અમેઝિંગ. વોટ અબાઉટ અધર ટ્રેન્સ? ચલો આ તો ખૂબ સરસ હતું, પણ બીજી ટ્રેન છે કંઈક કહો ને મને. Okay, in 1988, the first Shatabdi Express started between New Delhi and Jhansi. જો ઝાંસી છે મધ્યપ્રદેશમાં, એમપીમાં છે. 1988 માં પ્રથમ શતાબ્દી એક્સપ્રેસની શરૂઆત થઈ હતી દિલ્હી અને ઝાંસી
વચ્ચે ઇટ વોઝ અ ગેમ ચેન્જર. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટીમ. જુઓ હાઈ સ્પીડ ટ્રેન. જો શતાબ્દી એક્સપ્રેસ જે છે ને તે બહુ ઝડપી ચાલે છે. અત્યારે પણ અમદાવાદ થી અને મુંબઈ વચ્ચે શતાબ્દી એક્સપ્રેસ ચાલે છે. સવારે 6 વાગે મુંબઈ થી ઉપડશે, બરાબર છે, અને બપોરે 1 વાગે અમદાવાદ, પાછી 1 વાગે અમદાવાદ થી ઉપડશે અને સાંજે 7-8 વાગે મુંબઈ પહોંચી જશે. મતલબ તમને 6 કલાકની અંદર મુંબઈ પહોંચાડી દે. અને હાઈ સ્પીડ બહુ તેજ ચાલતી હોય છે. ત્યાં તમને જમવાનું પણ મળે છે. આની અંદર શું આપશે? જમવાનું પણ આપે છે અને સવારનો નાસ્તો પણ આપે છે. તમારે ચા જાતે બનાવવાની હોય છે. એની અંદર તમને ગરમ પાણી આપશે, ચા માટેનો પાવડર આપશે, પછી દૂધનો પાવડર આવશે. તમારે એને હલાવીને ચા કે કોફી બનાવીને તમારી જાતે પીવાની, બધું આપતા હોય છે. આ શતાબ્દી એક્સપ્રેસ છે. આવા ડબ્બા હોય છે શતાબ્દી એક્સપ્રેસ. બધા એસી વાળા છે. જો તમે કેવા છે? એસી વાળા છે. આ જનરેટર યાન છે. કેવું છે? જનરેટર યાન. અને આ કેવું છે? ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે, જેને એન્જિન કહેવાય છે. ચાલો આગળ જોઈએ. શિવાંશી, એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? હવે શિવાંશી કહે છે આ ટ્રેન શું છે? આપણે બધાએ આ ટ્રેન જોયું હોય તો આનું નામ શું ખબર છે? વંદે ભારત છે. શું છે? વંદે ભારત ટ્રેન છે. ધ ટ્રેન. યુ મીન વંદે ભારત? શું તમારે વંદે ભારત કે છે? શિવાંશી, યસ, વંદે ભારત ધ ટ્રેન. માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2019. આ ટ્રેનની શરૂઆત 2019 માં થઈ છે. This is the fastest train in India. ભારતમાં સૌથી તેજ ચાલતી ટ્રેન આજ છે અત્યારે તો. ચાલો શિવાંશી, why are all the trains not clean? હવે શિવાંશી કહે છે કે બધી ટ્રેન કેમ સાફ સફાઈ કેમ નથી હોતી? જુઓ, સાફ સફાઈ નથી હોતી. આપણી આસપાસ સાફ સફાઈ ન હોય તો એના માટે કોણ જવાબદાર છે? આપણે જવાબદાર છીએ. તો અહીંયા પણ જે મુસાફરો મુસાફરી કરે છે તે જવાબદાર છે. ધ ટ્રેન, મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર ડુ નોટ ફોલો રૂલ્સ. જો ઘણા બધા કામદારો ટ્રેનને સાફ કરવા માટે કામ કરતા હોય છે, પણ બધા પેસેન્જર મુસાફરો જે છે તે નિયમોનું પાલન કરતા નથી. They don't use dustbins and throw rubbish here and there. I don't like it. એ લોકો ડસ્ટબિન મતલબ કચરા પેટીનો ઉપયોગ નથી કરતા. રબીશ એટલે કચરો જે હોય છે એને અહીંયા ત્યાં ફેંકી દે છે. મને તે ગમતું નથી. મતલબ ટ્રેનને ગમતું નથી. હવે જુઓ, તમે જો ક્યારે એસી કોચમાં ટ્રાવેલ કરેલું હોય ને, મુસાફરી કરેલી હોય તો તમને ખબર હોય ત્યાં તમને પાથરવા માટે એક સફેદ કલરની ચાદર આપશે, ઓઢવા માટે એક ચાદર અને એક ધાબળો બ્લેન્કેટ પણ આપે છે. ઘણા લોકો શું કરે ખબર? એ ચાદર પણ બેગમાં નાખીને ચોરીને લઈ જતા હોય છે. અરે ભાઈ, તમને સુવિધા આપેલી છે તો એનો ઉપયોગ કરવો જોઈએ, હે? એને ચોરી કરીને લઈ જવી જોઈએ નહીં. શિવાંશી, ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. શિવાંશી કહે છે કે મિત્ર, ઉદાસ થામાં, હું એમને કહીશ હવેથી, જે પણ મુસાફરો મારી સાથે મુસાફરી કરતા હશે તેમને કહીશ કે તમારે કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રેન સ્માઇલિંગ, સો નાઇસ ઓફ યુ. ટ્રેને કીધું, અરે ખરેખર તું બહુ સારું કરે છે. જો આવું કરીશ તો તું બહુ સારી વ્યક્તિ કહેવાય. શિવાંશી, યુ આર વેલકમ માય ફ્રેન્ડ. સી માય મધર ઇઝ અવેક નાઉ. શિવાંશી કહે છે જો મારા મમ્મી હવે જાગી ગયા છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. ચાલ હું તને મારા માતા પિતા સાથે મુલાકાત કરાવું. ટ્રેન, નો નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી. ના ના, હું ફક્ત તારી જ સાથે વાત કરીશ. નોટ એનીવન એલ્સ. બીજા કોઈ સાથે વાત કરીશ નહીં. ઓનલી યુ કેન નો ધેટ આઈ ટોક. મતલબ ખાલી તને એકને જ ખબર છે કે હું વાત કરી શકું છું, બીજા કોઈને ખબર છે નહીં. શિવાંશી, વાય સો? કેમ એવું? ધ ટ્રેન, યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાઉ. તું મારા માટે ખૂબ જ ખાસ અને મહત્વની છો અને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો એટલે. શિવાંશી, યસ, that's true. My papa also says I am special. હવે શિવાંશી એ કહે છે કે એ તો સાચું છે, કેમ કે મારા પપ્પા મને કહેતા હોય છે કે હું કંઈક ખાસ છું. ધ ટ્રેન, યસ યુ આર. હા, તું ચોક્કસ ખાસ છે. હવે રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ચાલો હવે આપણે જોઈએ આ વાક્ય કોના દ્વારા બોલવામાં આવ્યા હતા. જુઓ, તમને ખબર હોય તો ઉપરના વાર્તાલાપમાં આપણે બે વ્યક્તિઓને વાતચીત કરતા જોઈ છે. એક તો શિવાંશી છે અને બીજી ટ્રેન છે. તો કોણ કયું વાક્ય બોલે છે આપણે એનું નામ લખવાનું છે. That's the point. I also change as the time passes. હવે એમ કે છે કે એ જ પોઈન્ટ છે કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ હું પણ બદલાતી ગઈ. તો કોણ બદલાતી ગઈ? તો કે ટ્રેન બદલાતી ગઈ. Don't be sad, dear friend. I will ask them to use dustbin. મતલબ ઉદાસ થામાં મિત્ર, હવે હું ટ્રેનમાં મુસાફરી કરીશ ત્યારે લોકોને કહીશ તમે પણ કચરા પેટીનો ઉપયોગ કરો. હવે આ વાક્ય કહે છે શિવાંશી. કોને? ટ્રેનને. યસ, વંદે ભારત. આ વાક્ય બોલે છે શિવાંશી.
વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? બધી ટ્રેન સાફ કેમ નથી હોતી? આ વાક્ય બોલે છે શિવાંશી. યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ. તું મારા માટે ખૂબ જ ખાસ છો અને મારી બેસ્ટ ફ્રેન્ડ છો. આ બોલે છે ટ્રેન. ચાલો આગળ જોઈએ. ઇમેજિન એન્ડ રાઇટ અ ડાયલોગ બિટવીન યુ એન્ડ ધ ટ્રેન. ઇનેક્ટ ઇટ. હવે જો તમારી અને ટ્રેનની વચ્ચે આપણે વાર્તાલાપ થાય છે એ લખવાનો છે. ચાલો લખીએ. યુ. હેલો ટ્રેન, યુ લુક વેરી ફાસ્ટ એન્ડ શાઇની. વોટ ઇઝ યોર નેમ? જો હવે તમે કહેશો કે કેમ છો ટ્રેન, તમે બહુ ફાસ્ટ અને શાઇની મતલબ ચમકદાર લાગો છો, તમારું નામ શું છે? ટ્રેન. હેલો, આઈ એમ વંદે ભારત એક્સપ્રેસ, ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. એમ કે છે કે હું વંદે ભારત એક્સપ્રેસ છું અને ભારતની સૌથી ઝડપી ટ્રેન છું. યુ મતલબ તમે બોલશો વાવ, when did you start running? તમે ક્યારે ચાલુ કર્યું હતું? મતલબ તમારી શરૂઆત ક્યારે થઈ? સ્ટાર્ટ રનિંગ મતલબ દોડવાની શરૂઆત નહીં, તમે પાટા ઉપર ક્યારે આવ્યા અથવા તો કહેવાય કે તમારી શરૂઆત ક્યારે થઈ. I started my journey in 2019. How do you run so fast? તમે આટલું બધું મતલબ સૌથી તેજ કઈ રીતે છો બીજી બધી ટ્રેનોની સરખામણીમાં? મતલબ તમારામાં અને બીજી ટ્રેનમાં શું ફરક છે? I am made with modern technology and I use electric power. કે હું આધુનિક ટેકનોલોજીથી બનેલી છું અને હું ઇલેક્ટ્રિક મતલબ લાઇટનો ઉપયોગ કરું છું. That's amazing. Can I travel with you somebody? હવે એમ કે someday. હવે એમ પૂછે છે કે શું એ તો ખરેખર બહુ સારું કહેવાય કે તમે ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરો છો. હું કોઈ દિવસ હું તમારી સાથે મુસાફરી કરી શકું? ટ્રેન કહે છે ઓફ કોર્સ આઈ વિલ ટેક યુ ઓન અ બ્યુટીફુલ એન્ડ ફાસ્ટ જર્ની. હા જરૂરથી આવજો અને હું તમને લઈ જઈશ એક બહુ સરસ મજાની મુસાફરીમાં જે બહુ ઝડપી હશે. ચાલો રીડિંગ. હવે રીડ ધ સ્ટોરી અ ટીચર્સ મેજિક. જો આ બહુ બહુ સરસ વાર્તા છે, તમને મજા આવશે. ધરમપુર વોઝ અ વિલેજ નિયર અ બિગ રિવર. હવે ધરમપુર કરીને એક ગામ હતું એક મોટી નદી પાસે. ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ. હવે એ ગામમાં એક શાળા હતી. શારદાબેન વોઝ અ ટીચર ધેર. અને ત્યાં શારદાબેન નામના એક શિક્ષિકા હતા. શી વોઝ વેરી કાઇન્ડ. તે ખૂબ દયાળુ હતા. શી ટોટ વિથ લવ એન્ડ કેર. તેણી જે છે તે પ્રેમ અને ધ્યાન રાખીને અને કાળજીપૂર્વક ભણાવતા હતા. ટોટ એટલે ભણાવતા હતા. શી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ. અને તેણી જે છે તે શું કરતા હતા? એ જે છે રમત ગમત સાથે વિદ્યાર્થીઓને ભણાવતા હતા. મતલબ રમતનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સમજાવવાનું અને શીખવવાનું સરળ બની જાય તે રીતે તે ભણાવતા હતા. One day, the school principal Rajnibhai introduced a robot as a teacher named Shiny. એક દિવસ એવું થયું, શાળાના મુખ્ય અધ્યાપક, મુખ્ય શિક્ષક જેનું નામ રજનીભાઈ છે, એમને એક વ્યક્તિનો પરિચય આપ્યો. એ હકીકતમાં એક રોબોટ હતો અને રોબોટનું નામ હતું શાઇની. હવે રોબોટ ટીચર તરીકે ત્યાં કામ કરશે એવું કહ્યું. It said, I am the best teacher. I know all the answers. હવે રોબોટે કીધું કે હું સૌથી શ્રેષ્ઠ શિક્ષક છું અને મને બધા જવાબ આવડે છે. તમે વિચારો જો તમારી શાળામાં આવું થાય તો, તમારા વર્ગ શિક્ષકની જગ્યાએ કોઈ રોબોટ આવી જાય તો? પણ તાજો દિવસ મજા ન આવે રોબોટમાં હો, કારણ કે એમાં કોઈ લાગણી હોય નહીં. એ તમારા ચહેરા પરના હાવભાવ વાંચી શકે નહીં. ધ સ્ટુડન્ટ્સ વર ક્યુરિયસ. હવે વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થયા, જિજ્ઞાસુ થયા. કેમ જિજ્ઞાસુ થયા? કે હવે તો નવું થશે આજે એમ કઈ. કારણ કે અત્યાર સુધી તો શારદાબેન ભણાવતા હતા, હવે આવે છે રોબોટ. કેન અ રોબોટ ટીચ અસ બેટર ધેન શારદાબેન? હવે વિદ્યાર્થીઓ કીધું કે શારદાબેન કરતા પણ રોબોટ અમને સારું ભણાવી શકે છે. શારદાબેન વોઝ વરીડ. હવે શારદાબેનને ટેન્શન થઈ ગયું. વિલ આઈ બી રિપ્લેસ્ડ? શું મારી જગ્યાએ રોબોટ ભણાવશે હવે? મતલબ મારે ઘરે જવું પડશે, મારી બદલી થશે. The principal announced, let's have a competition. શારદાબેન and Shiny will teach the same lesson. હવે પ્રિન્સિપલે જાહેરાત કરી. શું જાહેરાત કરી? કે ભાઈ હવે જે છે આપણે એક સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, એમાં શારદાબેન અને શાઇની બંને તમને એક જ પાઠ ભણાવશે. The student will decide who the better teacher is. હવે વિદ્યાર્થીઓ નક્કી કરશે કે બેટર ટીચર મતલબ સારો શિક્ષક કોણ છે, શાઇની કે શારદાબેન. The competition began. અને જે સ્પર્ધાની શરૂઆત થઈ. શાઇની ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ્સ એન્ડ સ્પોક ઇન અ રોબોટિક વોઇસ. હવે શાઇનીએ જે છે પોતાની જે સ્ક્રીન હતી એ સ્ક્રીન ઉપર અલગ અલગ સ્લાઇડ્સ, એટલે તમે જો આને સ્લાઇડ કહેવાય, તમે ટીવી ઉપર જો સ્લાઇડ, એવી અલગ અલગ સ્લાઇડ દેખાડવાની શરૂઆત કરી અને પોતાના રોબોટિક અવાજમાં બોલવાનું પણ શરૂ કર્યું. શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ. શારદાબેને જે છે તે વાર્તાઓ કહેવાની શરૂઆત કરી. સેંગ સોંગ્સ એન્ડ મેડ ધ સ્ટુડન્ટ્સ લાફ. ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને ખૂબ હસાવ્યા.
After the lesson, the students voted. હવે પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. To everyone's surprise, they all had chosen શારદાબેન. હવે બધાને બહુ આશ્ચર્ય થયું. એમને કોણે પસંદ કર્યા ખબર છે? વિદ્યાર્થીઓએ શારદાબેનને પસંદ કર્યા. Why? Asked the principal. હવે પ્રિન્સિપલે પૂછ્યું, એવું કેમ થયું ભાઈ? શા માટે? શારદાબેન taught us with love and made learning fun. હવે જે શારદાબેન જે છે તે અમને પ્રેમથી અને જે રમતની સાથે ભણતર કરાવે છે. મતલબ કહેવાય કે રમતા રમતા અમને શીખવાડે છે. શાઇની was boring and didn't understand our question. શાઇની કેવો હતો તો કે બોરિંગ છે. બોરિંગ મતલબ એ બોર કરે છે, કઈ ખાસ છે ને, હસાવતો નથી અને મજા પણ કરાવતો નથી. did not understand our questions. અમારા પ્રશ્ન પણ સમજતો હતો નહીં. The principal smiled. શારદાબેન, you may not have all the answers, but you have something that robot doesn't have, a heart. હવે આચાર્ય મુખ્ય અધ્યાપક સાહેબ કહે છે શું કે શારદાબેન, તમારી પાસે ભલે કદાચ બધા પ્રશ્નના જવાબ ન હોય, પણ તમારી પાસે એક વસ્તુ છે જે રોબોટ પાસે નથી. તો કઈ વસ્તુ છે? એ છે હૃદય. જો મશીનની અંદર હૃદય હોય નહીં, મગજ હોઈ શકે પણ હૃદય હોઈ શકે નહીં, અને હૃદય ના હોય તો એ કોઈની ભાવનાઓને સમજી શકે નહીં. શારદાબેન and Shiny became friends and worked together. હવે શારદાબેન અને શાઇની બંને ફ્રેન્ડ્સ બની ગયા અને સાથે કામ કરતા હતા. હા, તમે પણ એ જોશો તમારી શાળામાં તમારા વર્ગ શિક્ષક છે કે વિષય શિક્ષક જે છે તે શું કરતા હશે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમને ભણાવતા જરૂર હશે, પણ ભણાવતો વ્યક્તિએ જ પડશે, માણસે જ પડશે. Students learned that technology is helpful, but a teacher's love and care make learning truly magical. વિદ્યાર્થીઓને પણ હવે સમજાણું. શું સમજાણું? કે ટેકનોલોજી જે છે તે ખૂબ જ મદદરૂપ છે, પણ શિક્ષકની જે કાળજી કરવાની રીત છે અને રમત કરતા કરતા રમત સાથે શીખવવાની જે પદ્ધતિ જે છે તે ખરેખર એક જાદુ છે, અદ્ભુત છે. ચાલો હવે પ્રશ્નના જવાબ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. What was unique about the new teacher? ન્યુ ટીચર મતલબ શાઇની, જે રોબોટ હતો એના વિશે યુનિક મતલબ અલગ કઈ વસ્તુ હતી? The new teacher was special because it was a robot. નવો ટીચર જે છે તે સ્પેશિયલ હતો. કેમ? કેમ કે એક રોબોટ હતો. It knew all the answers and showed colorful slides. હવે એની પાસે બધા પ્રશ્નના જવાબ હતા અને તે કલરફુલ સ્લાઇડ્સ દેખાડતો હતો. But it could not understand feelings or make learning fun like a real teacher. અર્થાત એ ખરેખર અમારી ભાવનાઓને સમજી શકતો હતો નહીં, અને રમતને જે છે તે બોરિંગ રીતે કે રમત કરીને ભણાવતો નતો, જીવનના ઉદાહરણો આપીને નતો ભણાવતો, પણ તે જે છે તે લર્નિંગને જે છે તે બોરિંગ કરી દેતો હતો, રિયલ ટીચરની જેમ ભણાવતો હતો નહીં. બીજું, who organized the competition? આ સ્પર્ધાની કોને કરી હતી શારદાબેન અને શાઇની વચ્ચે? તો આપણને ખબર છે પ્રિન્સિપલે. The principal organized the competition. ત્રીજું, why did the students select શારદાબેન? શારદાબેને વિદ્યાર્થીઓએ શારદાબેનને કેમ પસંદ કર્યા, શાઇનીને કેમ પસંદ ના કરી? The students selected શારદાબેન because she taught with love and made learning fun. કેમ કે તે જે છે તે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભણાવતા હતા અને વિદ્યાર્થીઓની કાળજી પણ રાખતા હતા. જુઓ, મશીનમાં અને માણસમાં શું ફેર પડે તમને ખબર છે? મશીન હોય ને તો તમારા ચહેરા ઉપર ક્યારેક તમે ઉદાસ હોય, ક્યારેક તમે બહુ ખુશ હોય, ક્યારેક તમને કંઈક સરપ્રાઈઝ મળી હોય, તો એ તમારા ચહેરાના હાવભાવ ના વાંચી શકે. જ્યારે મશીન, માણસ જે છે તે હાવભાવ વાંચી શકે પણ મશીન વાંચી શકે નહીં. ચોથું, would you like robot as a teacher? Why? શું તમને રોબોટ શિક્ષક તરીકે ગમશે તમારા ક્લાસમાં? પહેલા શરૂઆતમાં તમને બધાને થશે આ ગમશે, પણ ભાઈ આવે ને તો ના મજા આવે. No, I would not like a robot as a teacher because a robot cannot understand feelings or make learning fun like a real teacher. ના, મને નથી ગમતો રોબોટ એઝ અ શિક્ષક તરીકે, કેમ કે એ જે છે તે અમારી ભાવનાઓને અને લાગણીઓને સમજી શકે નહીં. રિયલ ટીચર્સ કેર ફોર અસ, લિસન ટુ અસ એન્ડ હેલ્પ અસ વિથ લવ. જે ખરેખર સારા શિક્ષક છે, સારા શિક્ષક એટલે કહેવા જઈએ કે માણસ છે, તે અમારી કાળજી રાખે છે, અમને સાંભળે છે અને અમારી જરૂરત પ્રમાણે મદદ પણ કરતા હોય છે. Complete the table. Shiny, answer any question. So, Shiny can answer any question. Sardaben can make learning fun easy. Shiny can store lot of information. અહીં આવશે પૂર્ણ વિરામ. Sardaben can teach with love and care. મતલબ પ્રેમ અને કાળજીપૂર્વક ભણાવે છે. Shiny can have robotic voice with
નો ફિલિંગ્સ મતલબ શાઇની પાસે જે છે તે રોબોટિક વોઇસ છે જેમાં કોઈ ફિલિંગ્સ છે નહીં, મતલબ લાગણી છે નહીં. હવે અહીંયા છે ને એક શબ્દ ઉમેરી દઈએ અહીંયા, જેથી કરીને આ વાક્ય જે છે ને ગ્રામેટિકલી સાચું થઈ જાય. શાઇની can have a robotic voice. શારદાબેન can have feelings and can read face. જો અહીંયા have તો છે બરાબર છે, અહીંયા એક હતું, can પછી have નો ઉપયોગ કરીએ તો વાક્ય યોગ્ય રહે. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ રાઇટ ધ ઇન્સિડન્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઈક ધ મોસ્ટ. હવે આપણે જે આખી વાર્તા જોઈ એમાં કયો ઇન્સિડન્ટ મતલબ એવી કઈ ઘટના છે જે વાર્તાની તમને બહુ જ ગમે છે. The incident I liked the most when students voted for શારદાબેન as a teacher. મને સૌથી વધારે જે ઇન્સિડન્ટ જો કોઈ ગમતો હોય તો એ છે કે શારદાબેન જે છે તે એક શિક્ષક તરીકે જે છે કહેવાય કે વિદ્યાર્થીઓએ એમને વોટ આપ્યો. They said શારદાબેન teaches with love and makes learning fun. હવે એ કહે છે કે શારદાબેન જે છે તે કઈ રીતે ભણાવે છે તો કે પ્રેમ અને જે છે રમત ગમત સાથે ભણાવે છે. This shows that kindness and care are more important than just giving correct answer. જો આ વસ્તુ શું શીખવાડે છે ખબર છે કે તમારા મનમાં કોઈના પ્રત્યે દયા હોવી, લાગણી હોવી અને કોઈની કાળજી કરવી એ ખરેખર ખાલી કોઈના પ્રશ્નોના જવાબ દેવા કરતા ક્યાંય વધારે મહત્વની છે. અને આવા પ્રશ્નોનો જવાબ તમને ખાલી રોબોટ જ આપી શકે, કાળજી કરી શકે નહીં. એના માટે વ્યક્તિ જોઈએ, માણસ જ જોઈએ. Would you like to learn only through online modes or classes? Why? શું તમને ખાલી ઓનલાઈન મોડથી અથવા ઓનલાઈન ક્લાસ, જો કોરોના સમયે તમે ભણતા હોય તો તમને ખબર હશે, 4-5 કદાચ તમે પહેલા બીજા ધોરણમાં હોય તો તમને ખબર હોય કે ગૂગલ મીટ છે, અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમને ઓનલાઈન ક્લાસીસ, શું તમને એ ગમે છે કે પછી ક્લાસમાં આવીને બેસીને ભણો છો એ ગમે છે? અને જે ગમતું એ શા માટે ગમે છે? No, I would not like to learn through only through online classes because જો ખાલી ઓનલાઈન ક્લાસીસ થી તમારા કોઈ મિત્રો નો હોય, મસ્તી નો થાય, કોઈ સાથે વાતો નો થાય. In online class I miss my friends and teachers. ઓનલાઈન ક્લાસમાં હું મારા મિત્ર અને શિક્ષકોને જે છે તે બહુ જ મિસ કરું છું. I cannot ask questions easily. હવે ઓનલાઈન ક્લાસની અંદર પ્રશ્ન પૂછવા માટે આપણને ટાઈપિંગ તો આવડવું જોઈએ કે નહીં? ત્યારે તમે બધા બહુ નાના હતા તો ટાઈપિંગ ને એવું આવડતું હોય નહીં એટલે પ્રશ્ન પૂછવા સરળ રહેતા નહીં. સમટાઈમ્સ ધ ઇન્ટરનેટ ડઝ નોટ વર્ક. ઘણી વખત જો નેટ નો આવતું હોય તોય ઓનલાઈન ક્લાસ હાલે નહીં. રિયલ ક્લાસરૂમ્સ આર મોર ફન, એક્ટિવ એન્ડ ફ્રેન્ડલી. સાચા જે ક્લાસરૂમ છે આપણે ત્યાં જઈને બેસીએ એ ક્લાસરૂમમાં ખૂબ મજા આવે છે, એ કહેવાય સક્રિય હોય છે અને મિત્રતાપૂર્ણ પણ હોય છે. I like learning with my teacher and classmates in school. મને ખાલી એ ભણવું મારા શિક્ષકો અને મારા સહપાઠીઓ અને મિત્રો સાથે જ ભણવું શાળામાં જઈને ગમે. ચાલો હવે એક બીજી મસ્ત મજાની વાર્તા છે. રીડ ધ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે ઘટના. એડિસન્સ એગ. એડિશન જુઓ, હવે એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ હતું થોમસ આલ્વા એડિશન. ખૂબ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, બરાબર છે. પણ હા, એક વસ્તુ યાદ રાખો, આ વૈજ્ઞાનિકે પણ પ્રેરણા શેમાંથી લીધી? ભારતના વેદો વાંચીને પ્રેરણા લીધી હતી. હું પણ તમને અહીંયા એક વાર્તા કહું સરસ મજાની, જો તમને મજા આવશે સાંભળવાની. એકવાર કેવું થયું ખબર છે? એકવાર જે છે તે મેક્સ મુલર, બે વ્યક્તિઓ હતા. જો હું તમને કહું, એકનું નામ હતું મેક્સ મુલર અને બીજા ભાઈ હતા થોમસ આલ્વા એડિશન. આ બંને ભેગા થઈને એક મશીન બનાવ્યું. એ મશીન કેવું હતું ખબર છે? જેને આપણે વોઇસ રેકોર્ડર કહીએ, જે તમારો અવાજ, તમે તમારો વિડીયો અત્યારે જો હું રેકોર્ડ કરું છું, પછી ભવિષ્યમાં તમે ક્યારેય તમારા વિષય શિક્ષક છે કે તમારા મોબાઈલમાં તમે આને જોશો, બરાબર? તો જ્યારે રેકોર્ડરનું સૌથી પહેલી વસ્તુ રેકોર્ડ કરવાની થઈ ને, રેકોર્ડર, હા રેકોર્ડર, બરાબર. કોઈ વસ્તુ પહેલી રેકોર્ડ કરવાની થઈ ને તો આપણને વિચાર કર્યો કે આપણે કઈ વસ્તુને રેકોર્ડ કરવી જોઈએ. અહીંયા થોમસ આવશે. હા, કઈ વસ્તુ રેકોર્ડ કરવી જોઈએ? તો કે આપણે છે ને વિશ્વની સૌથી જૂની પુસ્તક કઈ છે? તો કે સૌથી જૂની પુસ્તક છે ઋગ્વેદ. કઈ છે? ઋગ્વેદ. તો કે ઋગ્વેદના પહેલા મંત્રો જે છે, પ્રથમ મંત્ર, પહેલો મંત્ર જે છે ને તેનું રેકોર્ડિંગ કરેલું હતું. આપણને નથી ખબર કે ઋગ્વેદ જે છે તે વિશ્વમાં જૂનામાં જૂની પુસ્તક હતી. આ બધા વિદેશના વૈજ્ઞાનિકોને પણ આ વસ્તુની ખબર છે. અર્થાત અંગ્રેજીની સાથે સાથે આપણે આપણા દેશની સંસ્કૃતિને પણ ભણવી જોઈએ. ચાલો વાર્તા સાંભળીએ. વાર્તા બહુ મજાની છે. એડિસન્સ એગ મતલબ એડિસનના ઈંડા. થોમસ આલ્વા એડિશન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. હવે થોમસ આલ્વા એડિશન જે છે એ એક મહાન વૈજ્ઞાનિક હતા.
We know about his inventions, but perhaps we do not know much about his childhood. હવે એમની શોધખોળો વિશે તો આપણને ખબર છે, પણ આપણને તેમના બાળપણ વિશે નથી ખબર. જો એની શોધખોળોમાં હું તમને કહું ને તો એમના નામે લગભગ 1000 થી વધારે શોધો એમને કરી છે. 1000 થી વધારે. દર 6 મહિને એમને કંઈક ને કંઈક વિશ્વને નવું આપેલું છે. આપણે જે આ બલ્બ જોઈએ છે અત્યારે તો ચલો બધી જગ્યાએ ટ્યુબલાઇટ નો ઉપયોગ થાય છે અથવા એલઈડી લાઇટ નો ઉપયોગ થાય છે. જે જૂના બલ્બ હતા ને જેને આપણે ગોળા કહીએ, લેમ્પ, એ લેમ્પ પણ કોને બનાવેલા છે? થોમસ આલ્વા એડિશને એ લેમ્પ બનાવેલ છે. This incident is about his childhood. આ જે ઘટના છે એના બાળપણની છે. One day little Thomas asked his mother. એક દિવસ જે નાનો થોમસ હતો એને એની મમ્મીને પૂછ્યું, મમ, where do chicks come from? હવે એમ કહે છે chicks એટલે શું ખબર છે? કુકડી હોય ને, મરઘી, મરઘીના બચ્ચા એ ક્યાંથી આવે છે? His mother replied, well, they come from eggs. એના મમ્મીએ જવાબ આપ્યો કે તે ઈંડામાંથી બહાર આવે છે. The mother hen sits on the eggs to hatch them. જુઓ, હવે એમ કહે છે કે મધર હેન મતલબ જે કુકડી હોય છે ને એ કુકડી ઈંડા પર બેસે છે અને એને શેકે છે. આપણને ખબર હોય તો ઈંડાને જે પણ પક્ષી હોય ને એના ઈંડા ઉપર બેસશે અને એને ગરમી આપશે, એને હૂંફ આપશે, એને શેકે છે. એચ મતલબ એને શેકે છે. The chicks develop inside the eggs. અને અંદર જે છે તે એના બચ્ચાનો વિકાસ થાય છે. They then break the shells to come out. પછી જેવા એ અંદર થોડાક મોટા થઈ જાય ને એટલે એ ઈંડાના ઉપરના કવરને, સફેદ કવરને તોડી નાખે છે અને બહાર આવે છે. The next day Thomas disappeared from the house for many hours. બીજા જ દિવસે જે થોમસ છે પોતાના ડિસઅપિયર્ડ મતલબ ગાયબ થઈ ગયો. ક્યાં ગાયબ થઈ ગયો? તો કે ઘણા કલાકો માટે કોઈને દેખાયો નહીં. His father looked for him all around. એના પપ્પા બધી જગ્યાએ એને શોધવા લાગ્યા. At last he found Thomas in the backyard. છેલ્લે થોમસ એમને જે છે તે વરંડામાં મળ્યો. જો આવી રીતે થોમસ બેઠો હતો વરંડામાં. What are you doing here, Tom? હવે એમ કે છે એનું ટૂંકમાં નામ શું કીધું? ટોમ. કે ટોમ તું અહીંયા શું કરે છે? He said, Thomas said, I am sitting on these eggs, father. એમ કે છે કે પપ્પા હું આ ઈંડા ઉપર બેઠો છું. I am trying to hatch them. હું તેને શેકવાનો પ્રયત્ન કરું છું. His father laughed. એના પપ્પા હસ્યા કે ભાઈ આપણાથી નો થાય, એના માટે કુકડીને જ બેસવું પડે, આપણાથી શેકાય નહીં. Young Thomas began to go to a small school in Ohio, USA. હવે જુઓ, જે નાનો થોમસ હતો એ શાળાએ જવાની શરૂઆત કરે છે. ઓહાયો, જેમ આપણે કેમ ગુજરાત એક રાજ્ય છે ભારતનું, એમ ઓહાયો જે છે તે એક રાજ્ય છે યુએસએ એટલે અમેરિકાનું. He was full of curiosity. અને તેને છે ફૂલ ઓફ ક્યુરિયોસિટી મતલબ તેને જિજ્ઞાસા બહુ હતી બધી વસ્તુની જાણવાની. He wanted to know about many things. એને ઘણી બધી વસ્તુઓ વિશે જાણવાની ઈચ્છા હતી. કોને? થોમસને. He liked to ask questions. એને પ્રશ્ન પૂછવા ખૂબ જ ગમતા હતા. In fact, that is the right way to learn things, but Thomas teachers did not like it. જુઓ, ખરેખર શીખવા માટેની સૌથી સારી વસ્તુ શું છે ખબર છે તમને? પ્રશ્ન થવા જોઈએ. તમે બસમાં મુસાફરી કરતા હોય, ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો તમે જ્યારે વસ્તુઓનું અવલોકન કરો જો ને ત્યારે તમને પ્રશ્ન થવા જોઈએ. અને હકીકતમાં શીખવા માટેની સૌથી સારી વસ્તુ જ એ છે. હવે જે થોમસ જે છે, થોમસના શિક્ષક જે હતા એને ગમતું નહીં. ઘડીએ ઘડીએ શું પ્રશ્ન પૂછપૂછ કરે એવું કહેતા એના શિક્ષક. They said this boy is not a good pupil. Pupil મતલબ વિદ્યાર્થી. આ છોકરો જે છે તે એક સારો વિદ્યાર્થી નથી. He is always asking questions. તે હંમેશા પ્રશ્ન પૂછતો રહે છે. One day Edison heard this remark. એક દિવસ એડિશને આ વસ્તુ સાંભળી લીધી. He was sorry to hear that. એને બહુ દુઃખ લાગ્યું. સોરી ટુ એટલે માફી નથી માંગતો, એને બહુ દુઃખ લાગે છે આ સાંભળીને. He got upset. અને એ શું થઈ જાય છે? અપસેટ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. He took his hat and coat and went home. એને પોતાની ટોપી ઉપાડી, પોતાનો કોટ ઉપાડ્યો અને ઘર ભેગો થઈ ગયો. He was eager to study. એને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. But now he did not want to go to that school again. પણ હવે તે એ સ્કૂલે ફરીથી જવા માંગતો હતો નહીં. મિસિસ એડિશન વોઝ એન્શિયસ ટુ એજ્યુકેટ હર સન. હવે એના મમ્મી જે છે મિસિસ એડિશન, એમને બહુ ચિંતા હતી કે મારે આને કઈ રીતે વ્યવસ્થિત શિક્ષણ આપવું. The next day she went to see the headmaster of the school. બીજે દિવસે જે છે એના મમ્મી, એડિશનના મમ્મી, થોમસના મમ્મી મુખ્ય શિક્ષકને મળવા શાળાએ ગયા. Your teachers say Thomas is not a good pupil. Is that right? હવે એના મમ્મી પૂછે છે કે તમારા શિક્ષકો એવું કહે છે કે થોમસ સારો વિદ્યાર્થી નથી. શું તે સાચું છે? Yes, he always likes to ask questions.
replied the headmaster. હવે મુખ્ય શિક્ષકે જવાબ દીધો, હા એને પ્રશ્ન પૂછવા બહુ જ ગમે છે. Look, I am also a teacher, Mrs. Edison said. હવે એના મમ્મી કહે છે કે જુઓ હું પણ એક શિક્ષિકા છું. I know my son well. He is eager to know about many things, so he asks questions. એમ કે છે મિસ્ટર એડિશન પણ એમ મિસિસ એડિશન પણ એમ કે છે મને મારા બાળકની પૂરી જાણકારી છે, હું તેને સારી રીતે ઓળખું છું. એને નવી નવી વસ્તુ, ઈગર મતલબ નવી નવી વસ્તુ જાણવાની ઈચ્છા હોય છે, એટલે એ તમને પ્રશ્ન પૂછે છે. Perhaps your teachers don't understand this. પણ તમારા શિક્ષકો આ વસ્તુ સમજી શક્યા નહીં. Anyway, he won't come to your school again. હવે પછી થોમસ તમારી શાળાએ આવશે નહીં. I will teach him at school. હું તેને ઘરે જ ભણાવીશ. I will try to satisfy his curiosity. હું તેની જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરીશ. તેના દરેક પ્રશ્નનો જવાબ આપીશ. After this incident, Thomas never went to the school. જો આ જે ઘટના બની ને એ પછી થોમસ ક્યારે સ્કૂલ નથી ગયો. આપણે એવું કરવાનું નહીં. કેમ નહીં કરવાનું? હા, પ્રશ્ન જરૂર પૂછવાના, પણ શાળાએ જવાનું બંધ કરવાનું નહીં. His mother taught him at home. એના મમ્મી એને ઘરે ભણાવતા હતા. She encouraged him to ask questions. એના મમ્મી એને પ્રોત્સાહિત કરતા હતા પ્રશ્ન પૂછવા માટે. She also encouraged him to find answers. અને જુઓ એને જવાબ ગોતવા માટે પણ પ્રોત્સાહિત કરતા હતા. ઘણા બધા પ્રશ્ન એવા હોય ઘણાને નથી ખબર હોતા, તો એના માટે બુક્સ લાવી આપો, ચોપડા લાવી આપો, વાંચો અને પ્રશ્નનો જવાબ શોધો. She inspired him to read many books. એને પ્રેરણા આપી. કોને? એના મમ્મી એને પ્રેરણા આપી કે તારે ઘણી બધી પુસ્તકો વાંચવી જોઈએ. Young Thomas began to take interest in many subjects. હવે જે નાનો થોમસ હતો એ ઘણા બધા વિષયમાં રસ લેતો થઈ ગયો. A book on a chemistry inspired him to conduct experiment. હવે એક કેમિસ્ટ્રી મતલબ રસાયણશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની એક પુસ્તક હતી જેને પ્રેરણા આપી થોમસને પ્રયોગો કરવાની. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો કરવાની. How old was he then? તમને ખબર છે ત્યારે એની ઉંમર કેટલી હતી? Can you guess? He was only 12 years. મતલબ ખાલી 12 વર્ષનો હતો, એટલે તમારાથી થોડોક મોટો જ હતો. ચાલો હવે પ્રશ્નોના જવાબ આપીએ. Find and underline the sentences from Edison's egg similar in meaning. જો હવે આપણે આ વાક્ય વાંચવાના છે અને આપણે એડિશનની જે સ્ટોરી જોઈ, જે ઇન્સિડન્ટ જોયો, એને લાગતા વળગતા જેનો સમાન અર્થ થતો હોય એવા વાક્યો આપણે અહીંયા લખીશું. પહેલા આપણે આનો અર્થ જોઈએ. He was interested in understanding a lot of things. એને ઘણી બધી વસ્તુઓ જાણવાનો રસ હતો. તો he was full of curiosity. He wanted to know about many things. તે ખૂબ જ જિજ્ઞાસાથી ભરેલો હતો અને નવી નવી વસ્તુઓ જાણવાની ઈચ્છા હતી. આલ્વા એડિશન્સ ફાધર સર્ચ્ડ હિમ એવરીવેર. આલ્વા થોમસના પપ્પાએ એને બધી જગ્યાએ સર્ચ કર્યો, મતલબ ગોત્યો. ઈંડા ઉપર બેસી ગયો તો ને બહારથી ગોત્યો એને. His father looked for him all around. એના પપ્પાએ આસપાસ એને બધે શોધ્યો. Mrs. Edison supported Alva Edison in asking questions. So, મતલબ થોમસના મમ્મીએ સપોર્ટ કર્યો. કોનો? તો થોમસનો સપોર્ટ કર્યો. શેમાં? પ્રશ્ન પૂછવા માં. She encouraged him to ask question. મતલબ મિસિસ એડિશને પ્રેરણા આપી, એને પ્રોત્સાહિત કર્યો કે તારે પ્રશ્ન પૂછવા જોઈએ. Alva Edison's mother will make efforts to take care of her son's desire to know. હવે એલ્વા એડિશનના મમ્મી જે હતા એને બધા પ્રયત્ન કર્યા. શેના પ્રયત્ન કર્યા? કે એના દીકરાનું મતલબ થોમસના પ્રશ્નોનો, એની જિજ્ઞાસાઓનો જવાબ આપી શકે. I will teach him at home. હું તને ઘરે જ ભણાવીશ. And I will try to satisfy his curiosity. હું એની બધી જે જિજ્ઞાસા છે એને સંતોષવાનો પ્રયત્ન કરીશ. Make meaningful sentences using the following words. હવે જો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે સ્કૂલ એટલે શાળા. Thomas did not want to go to school again. થોમસને હવે શાળાએ જવું ગમતું ન હતું અથવા ફરીથી જવું ન હતું. Curiosity એટલે જિજ્ઞાસા. His curiosity made him ask many questions. મતલબ થોમસની જિજ્ઞાસાએ એને ઘણા બધા પ્રશ્નો પૂછવા માટે જે છે એ મજબૂર કરતી કે ભાઈ એને ભાઈ જિજ્ઞાસા જાણવાની હોય તો પ્રશ્ન પૂછવાનું જ બાળક. તો disappear એટલે ગાયબ થઈ જવું. Thomas disappeared from the house for many hours. થોમસ ઘરમાંથી ગાયબ થઈ ગયો. ઘર એટલે શું? 4 દિવાલની મકાન હોય, જે વરંડો હોય, બહાર જે હોય, ગેલેરી હોય, ફળિયું હોય, ત્યાં બેઠો હતો. ઘણા કલાકો માટે ગાયબ થઈ ગયો. બેકયાર્ડ મતલબ ઘરની પાછળનો ભાગ હોય, જેને વરંડો કહીએ આપણે. His father found him sitting on eggs in the backyard. એના પપ્પાએ એને ઈંડા ઉપર બેસેલો બેકયાર્ડમાં જોયો. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક.
થોમસ આલ્વા એડિશન બીકેમ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. પાછળથી એ બહુ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. સ્ટડી ધ ચેક given below and answer the question. શું આ ચેક ને સમજવાનો છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કદાચ ચેક જોયો હોય ન જોયો હોય, પણ જો ના જોયો હોય ને તો જોવો જોઈએ તમારે જરૂરથી. એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જો સૌથી પહેલા તો ત્યાં બેંકનું નામ આપેલું છે. અહીંયા બેંકનું નામ આપ્યું છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. બીજું, એ ચેક કઈ બેંકનો છે, મતલબ બેંક તો આવી ગઈ, પણ એ બેંક કઈ જગ્યાએ આવેલી. જો આમાં લખેલું છે જામ ખંભાળિયા. જામ ખંભાળિયા ક્યાં છે? ગુજરાતમાં જામનગર જિલ્લા પછી દ્વારકા જિલ્લો છે ને, તેનું જે છે મુખ્ય મથક જામ ખંભાળિયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો જે આપણું છે ને, ત્યાં દ્વારકા મંદિર છે દ્વારકાધીશનું, એનું મુખ્ય મથક કયું છે? જામ ખંભાળિયા છે, અને એ ગુજરાતમાં આવેલું છે. અહીંયા તારીખ લખેલી છે જો 25 સપ્ટેમ્બર 2024. હવે પે, અહીંયા આપણે કોનું નામ લખવાનું થાય ખબર છે? આપણે તેને પૈસા આપવા ઈચ્છતા હોય ને, મતલબ મારે તમને પૈસા આપવા હોય તો મારે તમારું નામ લખવાનું થાય. કેટલા રૂપિયા આપવા છે શબ્દોમાં અહીંયા લખવાના, અને આંકડામાં અહીંયા લખવાના. પછી તમારા ખાતા નંબર અહીંયા ઓલરેડી છપાયેલા જ હોય છે. અહીંયા તમારો ચેક નંબર હોય છે. અહીંયા તમારે સહી કરવાની હોય છે. હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. હવે જો આપણે આ પૈસા જે છે શિવલાલ નંદણીયાને દેવાના છે. હવે શિવલાલ નંદણીયા ભાઈ જે છે, શિવલાલ ભાઈને પૈસા કોણ આપશે? જો પહેલા તો છે બેંક આપશે, બરાબર. અહીંયા જે સહી કરનાર વ્યક્તિ છે એ પૈસા આપવા માટે જવાબદાર, મતલબ અહીંયા જે સહી કરે છે એના ખાતામાંથી પૈસા ઉપાડીને બેંક પૈસા શિવલાલભાઈને આપશે. એટલે આપણે લખ્યું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પૈસા આપશે. બીજું છે વોટ ઇઝ ધ અમાઉન્ટ, મતલબ કેટલા આપશે. જો અહીંયા શબ્દ, અહીંયા જે કહેવાય કે આંકડામાં લખેલા છે 11,000, અહીંયા લખેલું છે શબ્દોમાં 11,000 ઓનલી, મતલબ 11,000 પૂરા. પછી which bank is mentioned in the given check. કઈ બેંકનો ચેક છે? જો અહીંયા કેવડો મોટા અક્ષરે લખેલું છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક છે. પછી what is the IFSC of the bank. જો આઈએફએસસી એટલે શું થાય ખબર છે? જો અહીંયા લખેલું છે, જો આ લખ્યું આઈએફએસસી. હવે જો અહીંયા લખ્યો છે CBIN. જુઓ પહેલા 4 આંકડા હોય છે આઈએફએસસી કોડમાં, ધ્યાન રાખવાનું હંમેશા. આ બે કોડ બહુ મહત્વના છે, બરાબર છે. અત્યારે જો આપણે બધા સમજવાની જરૂર છે નહીં. કેવા આવે છે? 2 કોડ આવે છે. એક તો આવે આઈએફએસ કોડ આવે છે. બીજો આવે છે માઇકર કોડ કહેવાય છે, MICR કોડ. કેવો? MICR. આ કોડ બંને બહુ અગત્યના છે. જો આઈએફએસ કોડ રહ્યો ને અહીંયા લખેલો છે, એમાં પહેલા 4 જે છે ને એ શું હોય છે ખબર છે? પહેલા 4 આંકડા જે હોય છે ને શબ્દ હોય છે. જો આમ લખેલું છે CBIN, મતલબ આનાથી ખબર પડે કઈ બેંકનો છે, તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. પછી જે છે, પછી શું છે? પછી બધા આંકડાઓ લખેલા હોય છે 0, 2, 8, 0, 5, 8, 2. પહેલા 4 શું હોય છે? બેંકનું નામ હોય છે. માનો કે SBI નો ચેક હોય, તેમાં લખેલું હોય SBI. કેનરા બેંક નો હોય તો લખેલું હોય CNBK. IDFC બેંક નો લખેલું હોય તો IDFC લખેલું હોય છે. 4 જોવાય, 4 થી આપણને બેંકનું નામ ખબર પડે, અને પાછળ આપેલા હોય છે આંકડા આપેલા હોય છે. તો આપણે આ લખ્યો, જો આ 4 બેંકનું નામ દર્શાવે છે ને આ એનો કોડ દર્શાવે છે. એટલે હવે આનું નામ આખું શું થાય ખબર છે? જો આઈએફએસસી નું કોડ થાય ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ થાય છે. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. ચાલો આગળ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ 5મો પ્રશ્ન. ધ ચેક નંબર ઇઝ. જો અહીંયા ચેક નંબર છે ને 2 જગ્યાએ આપેલો છે, આ છે અને આ બંને ચેક નંબર છે. જો 04960. આ જે છે તે કયો કોડ છે ખબર છે? આપણે આગળ જોયા, આને માઇકર કોડ કહેવાય છે. કયો કોડ કહેવાય છે? માઇકર કોડ કહેવાય. કયો કોડ કહેવાય છે? આપણે અહીંયા લખી દઈએ MICR, માઇકર કોડ છે. આ જે છે તે આપણા ચેક નંબર છે. અહીંયા પણ ચેક નંબર આપેલા હોય છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ચેકબુક જોશે ને ત્યારે કન્ફ્યુઝ થશે કે ચેક નંબર ખરેખર કઈ રીતે આઈડેન્ટિફાય. ચેક નંબર જો અહીંયા 60 છે ને, તો આના પછીનો ચેક હશે 4961. એના પછીનો ચેક હશે 4962. એના પછીનો ચેક હશે 4963. તો આવી રીતે પણ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ કે ચડતા ક્રમમાં ચેક નંબર આપેલ હોય છે. આ નંબર માઇકર કોડ તો બધામાં સેમ જ હોય છે, કારણ કે આખી બેંક, આખી જે શાખા હોય ને એનો એકનું માઇકર કોડ એક જ હોય છે. આઈએફએસસી કોડ પણ આખી શાખાનો એક જ હોય છે. હવે આગળ જોઈએ. ધ ચેક ઇઝ રિટર્ન ઓન 25 સપ્ટેમ્બર 2024. ટ્રુ ઓર ફોલ્સ? શું ચેકની તારીખ જે છે તે 25 સપ્ટેમ્બર 2024 છે? તો કે હા છે, 25 સપ્ટેમ્બર 2024. તો ટ્રુ, સાચું છે. પછી જોઈએ રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડરાઇટિંગ. જો આ પત્રને સારા અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. ચાલો પહેલા આને સમજીએ. જ્યારે પણ આપણે કોઈને પત્ર લખતા હોય ને, પત્ર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. કેવા હોય છે? એક ઔપચારિક અને એક અનૌપચારિક.
આ ઔપચારિક એટલે શું ખબર છે? ઔપચારિક એટલે જેને ફોર્મલ લેટર ઇંગ્લિશમાં કહેવાય, અનૌપચારિક એટલે ઇનફોર્મલ લેટર. આ જે છે તે કેવો છે? ઇનફોર્મલ લેટર છે. કેવો લેટર છે? ઇનફોર્મલ લેટર. આને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ઇનફોર્મલ. હવે ઇનફોર્મલ એટલે શું ખબર છે? ઇનફોર્મલ એટલે આપણે આપણા કોઈ મિત્રને લખતા હોય, બરાબર છે, સ્વજનને લખતા હોય, એને ઇનફોર્મલ લેટર કહેવાય. એમાં આપણે છે ને બધું આમ છે ને કે મોટી મોટી ભાષાનો મોટા મોટા શબ્દનો ઉપયોગ કરવાનો હોય નહીં. ચલો, ઓગસ્ટ 12 2024 મતલબ ઓગસ્ટ 12 2024. ડિયર વિકાસ એટલે વિકાસને પત્ર લખી રહ્યો છે. કોણ લખી રહ્યો છે? નીચે લખેલું હોય તો કોણ છે? કમલેશ લખી રહ્યો છે. આઈ હોપ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન. જુઓ, હવે જ્યારે પત્ર લખતા હોય ને ત્યારે શરૂઆતની અંદર આપણે શું લખીશું ખબર છે? તારીખ અને કોને લખી રહ્યા છે ને ઉદ્દેશીને કોને ઉદ્દેશીને લખી રહ્યા છે ને એ લખવાનું થશે. તો આ થઈ જશે આપણો ભાગ 1. બીજામાં શું લખીએ છીએ? આઈ હોપ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન. એવી આશા રાખું છું કે તમે જે છે તે મજામાં હશો. ફિટ એન્ડ ફાઇન એટલે મજામાં. આઈ નો ધેટ યુ આર ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ. મને ખબર છે તમે છે બહુ સારી રીતે ભણી રહ્યા છો. ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ મતલબ બહુ સારું ભણી રહ્યા છો. વી આર પ્રાઉડ ઓફ યુ. અમને તમારા પર ગર્વ છે. હાઉ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ યુ આર. તમે ખરેખર કેટલા જ મહેનતુ અને હોશિયાર છો. જો આ બીજો ભાગ થઈ ગયો પત્રનો. શું થઈ ગયો? આને શું કહેવાય ખબર છે? ઇંગ્લિશમાં આપણે કહીશું ઇન્ટ્રોડક્શન. શું કહેવાય? ઇન્ટ્રોડક્શન. શું કહેવાય? ઇન્ટ્રો મતલબ બધાનું કેમ હાલચાલ છે એ બધું પૂછવું, એને ઇન્ટ્રો કહેવાય. પછી સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આગળ લખીએ છીએ. આને કહેવાય મુખ્ય જે ભાગ છે ને, મેઇન બોડી કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? મેઇન બોડી. પત્રની જે મુખ્ય ભાગ છે તે આને ગણવામાં આવે છે. જો તમે પણ જ્યારે પરીક્ષામાં પત્ર પૂછે ને તો આ ભાગના સૌથી વધારે માર્ક હોય છે. સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ. હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો ભણવાનું ખૂબ જ મહત્વનું છે, એવી જ રીતે જે આપણી આરોગ્ય છે, હેલ્થ એટલે આરોગ્ય જે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. ઇફ યુ આર નોટ હેલ્ધી, જો તમે સ્વસ્થ નથી, બરાબર છે, યુ વિલ નોટ બી એબલ ટુ એન્જોય યોર અચીવમેન્ટ. જો તમે સ્વસ્થ નથી તો તમે તમારા જીવનમાં જે સફળતાઓ મેળવશો તેનો પણ તમે આનંદ લઈ શકશો ને. એક ચોખ્ખી વસ્તુ છે. ઘણા લોકો શું કે ખબર છે કે થોડાક અત્યારે પૈસા કમાઈ લઈએ, પછી ઉંમર થશે ત્યારે ભોગવું છું. અરે ભાઈ, પછી દવામાં પૈસા જાય. અત્યારે થોડાક વાપરતા રહેવા જોઈએ. થોડાક ભવિષ્ય માટે બચાવવાના અને થોડાક વાપરવાના પણ ખરા. ડુ નોટ સ્કીપ મીલ્સ. મીલ્સ મતલબ જમવાનું જે છે તે છોડો નહીં. ઘણા લોકો 2 વાગ્યાનું બપોરનું જમવાનું સાંજે 4 વાગે જમતા હોય, પછી રાત્રિનું જમવાનું રાત્રે 12 વાગે જમતા હોય, વાળું જેને કહીએ. એવું નહીં કરવાનું. જે સમયસર જે જમવાનો સમય છે તે સમયે જમી જ લેવાનું. ડુ નોટ સ્ટે અપ લેટ. મોડી રાત્રિ સુધી જાગાય નહીં. ઘણા લોકો 12-1 વાગ્યા સુધી ટીવી જોતા હોય છે, પિક્ચરો જોતા હોય છે. તો બહુ રોજ માટે જાગવું સારું નથી. ડુ નોટ ઇગ્નોર એક્સરસાઇઝ. કસરતને કહેવાય કે ના કહેવાય નહીં. કસરત કરવાની છોડવી જોઈએ નહીં. રોજે શરીર માટે થોડોક સમય કસરત માટે આપવો જોઈએ. હેવ બેલેન્સ ડાયટ. બેલેન્સ ડાયટ એટલે શું ખબર છે? સમતોલ આહાર. સમતોલ આહાર ખાવો જોઈએ, જેમાં બધું આવી જાય. ખાલી પિઝા ને બર્ગર ખવાય નહીં. ચલો, ગેટ ઇનફ રેસ્ટ એન્ડ સ્લીપ એટલે યોગ્ય આરામ કે રેસ્ટ એટલે મતલબ શરીરને આરામ આપવો જોઈએ અને ઊંઘ પણ લેવી જોઈએ. 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. this all will positively affect your result also. હવે આ બધી વસ્તુ જે છે તે તમારા જે છે કહેવાય કે તમારા આવનારા ભવિષ્ય અથવા સમય છે એના ઉપર અસર કરે છે. કન્વે માય રિગાર્ડ્સ. હવે જો આ કહેવાય કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે શું? જે અંતિમ લાઈન આપણે કહીએ ને, આને ઇંગ્લિશમાં કહેવાય કન્ક્લુઝન. શું કહેવાય? હવે આમાં શું લખેલું ખબર? કન્વે માય રિગાર્ડ્સ મતલબ મારી યાદ આપજો. આપણે કહીએ ને છેલ્લે કે ભાઈ ઘરે ફોન કર્યો હોય તો કહીએ તો કે મમ્મી પપ્પાને મારી યાદ આપજો. એને યાદી આપજો પણ કહેતા હોય છે. વિથ લોટ્સ ઓફ લવ. ઘણા બધા પ્રેમ સાથે. કોણ? તો કે કમલેશ. હવે આ કોણ છે? લખનાર વ્યક્તિ. અને આ કોણ છે? વિકાસ. તો કે મેળવનાર વ્યક્તિ. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. જુઓ, આગળ તમને સમજાવ્યું એટલે કેમ કે હવે આપણા આને છે ને આમાં જવાબ લખવાના છે એટલે 1 2 3 આના ક્રમ આપવાના છે. હિયર આર પીસીસ ઓફ લેટર. જો હવે લેટરના અલગ અલગ ટુકડાઓ આપણને આપેલા છે. અરેન્જ ધ ફોલોઈંગ પીસીસ ઇન એપ્રોપ્રિએટ સિક્વન્સ. હવે આને આપણે યોગ્ય ક્રમ, સિક્વન્સ એટલે શું? યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. 1 નંબર 1 આપેલો છે આપણને. give it sequence number and rewrite in proper format. જો આને સિક્વન્સ આપીને અને રીરાઇટ ફરીથી લખવાનો છે એ તમે લખશો ફરીથી. બરાબર છે. ચાલો, પહેલું તો જો આપણને ખબર છે તારીખ અને લખીએ છીએ એ આવી જાય છે. પછી શું આવે છે? જો અહીંયા જોઈ લઈએ. ટેક કેર એન્ડ હોપ ટુ સી યુ સૂન. વિધિ. જો હવે આ છે લખનાર વ્યક્તિ છે.
હવે લખનાર વ્યક્તિ છે તો સૌથી છેલ્લે આવશે, મતલબ કેટલા છે? 1 ભાગ છે, 2 ભાગ છે, 3 4 5 ભાગ છે, તો આ 5મો ભાગ આ હશે. બરાબર છે. પછી આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ ધીસ ઇન્વિટેશન એન્ડ ઇટ વિલ બી અ બિગ ચેન્જ. આઈ એમ શ્યોર યુ વિલ લવ ઇટ. જો કન્વે માય રિગાર્ડ્સ, જોયું, યાદી આપજો, જોયું આવી ગયું, યાદ આપજો. કન્વે માય રિગાર્ડ્સ એટલે યાદ આપજો. હવે એ આ લખનારની પહેલાનું ફકરો જે છે તે આ હોય, તો આને આપી દઈશું 4. હવે જો હાઉ આર યુ, આઈ હોપ એવરીથિંગ ઇઝ ફાઇન, આ આવશે 2 નંબર. કેમ કે આ નામ છે 1 નંબર. એના પછી તરત આપણે એમ લખીએ છીએ તમે બધા મજામાં હશો, એવું પત્રમાં સૌથી ઉપર લખીએ છીએ. આ છે એનું મુખ્ય જે છે બોડી છે. શું છે? મેઇન બોડી જેને કહેવાય છે. આ થઈ ગયું આપણું. કેટલા નંબર વધે? 3 નંબર. આઈ નો સિટી લાઈફ ઇઝ બિઝી, મને ખબર છે શહેરની લાઈફ કેવી છે? બહુ વ્યસ્ત છે. બિઝી એટલે વ્યસ્ત. આઈ હેવ હર્ડ ધ ન્યૂઝ ધેટ યોર સિટી ઇઝ વેરી હોટ ઇન ધીસ મંથ, મને ખબર છે આ મહિનામાં તમારું શહેર ખૂબ ગરમ રહે છે. ધેટ ઇઝ વાય આઈ એમ રાઇટિંગ ટુ ઇન્વાઇટ યુ ટુ સ્પેન્ડ યોર વેકેશન વિથ મી ઇન માય વિલેજ. એટલે જ હું તમને લખું છું કે તમે તમારું વેકેશન ગાળવા આમંત્રણ આપું છું કે વેકેશન ગાળવા અમારા ગામ આવો. આઈ બિલીવ યુ વુડ રિયલી લાઈક ધ પીસ એન્ડ સિમ્પ્લિસિટી ઓફ વિલેજ લાઈફ. હું એવું માનું છું કે તમને ગમશે. શું ગમશે? તો કે ગામડાની શાંતિ અને સાદાઈભર્યું જીવન તમને ખૂબ જ ગમશે. ઇટ ઇઝ સચ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ફ્રોમ ધ સિટી. એ શહેર કરતા એક અલગ જ અનુભવ છે. ઇમેજિન વેકિંગ અપ ટુ ધ સાઉન્ડ્સ ઓફ બર્ડ્સ એન્ડ બર્ડ સિંગિંગ. યાદ તમે એવું ખાલી મનમાં ધારો કે વિચારો કે તમે સવારમાં ઉઠો ત્યારે પક્ષીઓ જે છે તે કલબલ કરી રહ્યા હોય, અવાજ કરી રહ્યા હોય છે. એન્જોયિંગ ફ્રેશ એર, સવારે તાજી હવા હોય છે. ગ્રીનરી, આજુબાજુ હરિયાળી હોય છે. તો ચાલો હવે આપણે આપી દઈએ નંબર, આપી દઈએ. જો 2 4 થઈ ગયા, બધા નંબર આપણે આપી દીધા છે. હવે આને ભૂસી નાખીએ આપણે, જેથી કરીને તમારે લખવું હોય તો હવે પહેલા આ લખજો, પછી આ લખજો, પછી આ અને છેલ્લે આ. આવી રીતે લખવાનું થશે. હવે આગળ જોઈએ. ચલો હવે આના માટે આપણે લેઝર પોઈન્ટ લઈ લઈએ, કેમ કે આના માટે આપણે જરૂર છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ given in the box and complete the letter. જો હવે આપણે પત્ર લખવાનો છે. હવે પત્ર લખતી વખતે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે આપણે આ જે ફ્રેઝીસ આપણને આપેલા છે, ફ્રેઝીસ એટલે વાક્યના અંશો આપેલા છે, આનો ઉપયોગ આપણે આ ખાલી જગ્યામાં કરવાનો છે. ચાલો જોઈએ. હવે આ જુઓ, હવે હા પેન તો લઈ લેવી પડશે, કેમ કે આ કેવો લેટર છે? તમે આચાર્યને લખો છો, તમારા શાળાના આચાર્યને લખતા હોય ને, તો એ લેટરને કેવો લેટર કહેવાય છે? એ લેટરને કહેવાય છે ફોર્મલ લેટર. કેવો થઈ ગયો ભાઈ? આ લેટર છે ફોર્મલ લેટર, જેને ગુજરાતીમાં ઔપચારિક પત્ર કહેવાય છે. ઔપચારિક પત્ર. અને પાછળ જે જોયો આપણે, આ કયો છે? અનૌપચારિક. કેવો છે? અનૌપચારિક પત્ર છે, એટલે ઇનફોર્મલ. જો આ બંને પત્રમાં મુખ્ય તફાવત શું છે ખબર છે? જો આની અંદર ડિયર વિયર કઈ લખેલું હોય. કેમ કે ભાઈ પ્રિન્સિપલ લખવાનું, તો પ્રિન્સિપલ ને એમ કહેવાય મારા વાલા પ્રિન્સિપલ, નો કહેવાય સાહેબ બે મારે, બરાબર ને? એવું કહેવાય નહીં. ચાલો હવે સૌથી પહેલા તારીખ લખવાની હોય, પછી તમે પત્ર કોને લખો છો એ લખવાનું. તો કે હું શાળાના પ્રિન્સિપલને લખું છું, આચાર્યને લખું છું. ટુ ધ પ્રિન્સિપલ, સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા પ્રાઇમરી સ્કૂલ, મણિનગર, અમદાવાદનું છે. પછી તમારે વિષય લખવો પડે. વિષય શું કામ લખવો પડે? તો કે શેના માટે તમે પત્ર લખો છો. જુઓ, આપણે આગળનું પત્ર જોયું એમાં વિષય હતો નહીં, કેમ કે આપણે ખુશી સમાચાર માટે લખવાના હોય, એમાં કોઈ વિષય નો. પણ જ્યારે ઔપચારિક પત્ર હોય ને, એમાં વિષય જરૂર લખવો જોઈએ, એટલે વાંચનારને ખબર પડે કે આ પત્ર શેના વિશે લખવામાં આવ્યો છે. સબ્જેક્ટ, લીવ એપ્લિકેશન મતલબ રજા ચિઠ્ઠી. રિસ્પેક્ટેડ સર મતલબ માનનીય સર. માય ડોટર કાવ્યા સ્ટડીઝ ઇન. હવે જો મારી પુત્રી કાવ્યા ભણે છે. ક્યાં ભણતી હશે? તો કે 6થા ધોરણમાં. સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ, તમારી શાળાના 6થા ધોરણમાં 6A માં ભણે છે. I am writing to inform you that she will not be able to attend school from 28 August 2024 to 22 August 2024. હવે એમ કહે છે કે હું તમને એટલે પત્ર લખું છું, તમને જાણ કરું છું કે મારી દીકરી જે છે, બરાબર છે, કાવ્યા જે છે, તે 20/8/2024 થી લઈને 22/8/2024 સુધી શાળામાં હાજર રહી શકશે નહીં. વિલ નોટ બી એબલ ટુ અટેન્ડ મતલબ હાજરી આપી શકશે નહીં. કેમ નહીં આપી શકે? બીકોઝ ઓફ અ ફેમિલી ફંક્શન, અમારે એક પારિવારિક ફંક્શનમાં બહાર જવાનું છે, એટલા માટે. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ her leaves for 3 days. હું તમને વિનંતી કરું છું કે તમે એની 3 દિવસની રજા મંજૂર કરો. I assure you that she will.
હું તમને ખાતરી આપું છું કે she will cover up the missed lesson. જે કંઈ પણ એનું લેસન કે પાઠ બાકી રહી ગયા છે એ પોતે પાછી આવીને કરી લેશે. થેન્ક યુ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન. ધન્યવાદ કે તમે મારી જે છે અમારે બહારગામ જવાનું થયું છે એ સમજી શક્યા છો અને સહકાર બદલ ધન્યવાદ. યોર સિન્સિયરલી કાર્તિકભાઈ પટેલ. આ જેને પત્ર જે લખનાર છે વ્યક્તિનું નામ છે, જેને લખેલ છે તે અહીંયા છે. જુઓ હવે આ પત્રમાં પણ અલગ અલગ ભાગ છે, જોઈ જ લઈએ આપણે. આવ્યું છે એટલે સમજી જ લેવાનું. જો આ બધી બહુ અગત્યની વસ્તુ છે, આગળ જતા બહુ કામ આવે, પણ વિદ્યાર્થીઓ મોટા થઈ જાય તો એમને પત્ર લખતા નથી આવડતો હતો. જો અહીંયા છે તારીખ, પહેલા લખવાની તારીખ. શું લખવાનું? તારીખ. પછી છે કોને લખ્યો છે, બરાબર છે, મેળવનાર. પછી વિષય, જેને સબ્જેક્ટ કહીએ છીએ આપણે. જો ગુજરાતીમાં પણ આવી રીતે જ લખાશે. પછી આવે છે માનવાચક શબ્દ. તો કે માનવાચક શબ્દ શું છે? તો કે રિસ્પેક્ટેડ સર. પછી શું લખવાનું છે? તો કે પછી લખવાનું છે મેઇન બોડી આવે છે. જે કાંઈ તમને પ્રશ્ન છે, શું છે ભાઈ, કઈ તકલીફ છે, ગટર સિટીમાં તમે સોસાયટીમાં રહેતો અને ગટર ખરાબ થઈ ગઈ હોય તો એના વિશે એ બધી વસ્તુ લખવાની, ડિટેલ આપવાની એમ. બરાબર છે. પછી છે થેન્ક યુ લખવાનો. અંતિમ લાઈન, જેને કન્ક્લુઝન આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ક્લુઝન. શું કહેવાય? કન્ક્લુઝન. અંતિમ લાઈન જેને કહેવાય. અને પછી શું આવે છે? તો કે સમાપન લખનાર. અને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? રિસ્પેક્ટેડ સર ને કહેવાય સલ્યુટેશન. શું કહેવાય છે? સલ્યુટેશન કહેવાય. મતલબ માન આપીને બોલાવતા હોય ને એને સલ્યુટેશન કહેવાય. હવે આગળ જોઈએ. આવી રીતે બંને ભાષામાં આપણે પત્ર લખવાના હોય. લેંગ્વેજ ફંક્શન બહુ અગત્યનું, બહુ જ અગત્યનું. fill in the blanks using the most appropriate option. જો હવે જે આપણને ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે. On Monday, Hari woke up early and went out. સોમવારે હરી સવારે ઉઠીને બહાર ગયો. It was beautiful morning. તે ખરેખર ખૂબ સુંદર સવાર હતી. હવે જુઓ, he આવશે કે she આવશે? જો આ he she શેના ઉપર નક્કી થશે? હરી. હરી કોણ છે ભાઈ? સ્ત્રી છે કે પુરુષ છે? તો કે છોકરો છે. તો છોકરા માટે આપણે શું વાપરીએ? he. તો આપણે લખીશું he. He started walking in the park. હરીએ મતલબ તેણે પાર્કમાં, બગીચામાં ચાલવાની શરૂઆત કરી. It was a big park. તે ખરેખર ખૂબ મોટો બગીચો હતો. He saw Mohan and Sohan. જો હવે ત્યાં હરી કોને જોવે છે? ત્રણ જણા થઈ ગયા. એક તો સૌથી પહેલા હરી છે. હરી કોને જોવે છે? તો કે મોહન એન્ડ સોહન ને જોવે છે. મતલબ કુલ થઈ ગયા 3 જણા. બરાબર છે. ચાલો હવે આ થઈ ગયું. સો ધેર. સો હવે અહીંયા શું લખેલું? જો આનો જવાબ લખવા માટે આપણે આ વાક્ય અને આ બંને જોઈએ છે. જો અહીંયા લખેલું છે વેર. વેર હંમેશા બહુવચન માટે વપરાય. કોના માટે વપરાય વેર? તો કે બહુવચન હોય ને ત્યારે વપરાય. જો હવે આમાં બે શબ્દ આપેલા છે. આમાંથી આપણે કન્ફ્યુઝ થઈએ કે પેલા ધ્યેય લખવું કે ધ્યેમ લખવું. એક સરળ વસ્તુ કહીએ. જો આ જે છે ને, આ ધ્યેય જે છે ને, એ હંમેશા વાક્યની શરૂઆતમાં વધારે પડતો ઉપયોગ થતો હોય છે. અંતે તો ક્યારેય હોતું જ નથી. અને ધ્યેમનો ઉપયોગ ક્યારે થતો હોય છે? વાક્યના અંતે. બીજું, આ જે છે આ કેવું સર્વનામ છે ખબર છે? આ કર્તા સર્વનામ છે. કેવું છે? અને આ જે છે તે કર્મ સર્વનામ છે. કેવું છે? કર્મ. મતલબ વાક્યની અંતે લાગે. તો આપણે અહીંયા જો, અહીંયા વાક્યની શરૂઆત, જો અહીંયા જો પૂર્ણ વિરામ છે, ફૂલ સ્ટોપ, એના પછી વાક્યની શરૂઆત થશે. તો શરૂઆતમાં કર્તા સર્વનામ જ આવે એટલે આવશે ધ્યેય. They were dash friends. હવે જો, હવે ધ્યેય માટે કોનો ઉપયોગ છે? આ બંને માટે ધ્યેયનો ઉપયોગ છે. બરાબર. they were. હવે his કે her, જો her જે છે એ કોના માટે વપરાય? કોણ છે? છોકરી માટે અથવા તો ફિમેલ માટે વપરાય. હવે અહીંયા સુધી તો ક્યાંય કોઈ સ્ત્રી કે છોકરીનો ઉપયોગ, મતલબ નામ નથી આવ્યું. કોના નામ આવ્યા છે? 2 જણાના, મોહન, સોહન ને હરી. અને ત્રણેય કેવા છે? બોય છે. કેવા છે? બોય. તો બોય માટે શું વપરાશે? હિઝ અથવા હિમ વપરાતું હોય છે. તો અહીંયા હિઝ છે તો આપણે હિઝ નો ઉપયોગ કરશું. હિઝ ફ્રેન્ડ્સ મતલબ કોના? હરીના. હિઝ નો મતલબ શું છે? હરી થાય છે. they enjoyed morning walk. તેમને સવારની જે ચાલતા હતા મેદાનમાં, ગ્રાઉન્ડમાં તો નહીં, પાર્કમાં, તેનો તેમને આનંદ લીધો. they finished their walk and came to Hari's home. એ બધાએ ચાલવાનું ખતમ કરીને હરીના ઘરે આવ્યા. મહેશભાઈ, હરી's uncle. હવે મહેશભાઈ છે તે હરીના કાકા છે. brought orange juice for. હવે જો
મહેશભાઈ જે તે જૂસ લઈને આવે. જો અહીંયા લખ્યું છે હર. હર કોના માટે વપરાય? ફિમેલ માટે, છોકરી માટે. તો અહીંયા કોઈ છોકરી તો છે નહીં. બીજું આવશે ધેમ. જુઓ હવે ધેમ જે છે, જુઓ તમે આ વાક્ય અહીંયા પૂરું થાય છે, વાક્યના અંતે આવ્યું, એનો અર્થ ધેમ કર્મનું સર્વનામ છે. વાક્યના અંતે જ ધેમ આવતું હોય છે. અહીંયા ધેમનો અર્થ થાય છે તેઓ, અને ધેનો પણ અર્થ થાય છે તેઓ. ફરક એટલો જ છે કે અહીંયા એમ થાય કે તેઓ તેના મિત્ર હતા અને તેના અંકલ તેઓ માટે જ્યુસ લઈને આવ્યા. બંને તેઓ જ થાય છે, પણ આ છે કર્મ છે, આ છે કર્તા. આટલું યાદ રાખવાનું. ચાલો આગળ જોઈએ. આફ્ટર એન્જોયિંગ ધ જ્યુસ they studied together. જ્યુસ પીધા પછી એ લોકોએ ભણવાની શરૂઆત કરી. મોહન asked હરી. મોહને હરીને પૂછ્યું, ડુ યુ, જો ડુ ધે, ડુ યુ ક્લીન. જો મોહને હરીને પૂછ્યું છે. કોને પૂછ્યું છે? હરી. હવે જો મોહને હરીને પૂછ્યું છે તો એક વચન થાય કે બે વચન થાય? બહુવચન થાય. હરી જે છે તે એક વચન છે. શું છે? તો એક જ વ્યક્તિ છે ને, હરીને એકને જ પૂછે છે ને. મોહન asked હરી, એટલે મોહને જ હરીને પૂછ્યું. મોહને હરીને એકને જ પૂછ્યું. તો આ જે છે યુ જે છે એ જોવા જઈએ ને તો એક વચનમાં આવે અને બહુવચન બંનેમાં આવે છે. આવે છે, બંનેમાં આવે છે. તમે પણ જો, અને તું પણ કહી શકાય એક વચન એટલે તું, અને તમે પણ કહી શકાય. અહીંયા આવે છે તું. બરાબર છે. હવે જો ધે છે, ધે હંમેશા માટે બહુવચન માટે જ વપરાય છે. આપણે જોયું એ બધા માટે લઈને આવ્યા હતા. બરાબર છે. ઓરેન્જ જ્યુસ બહુવચન માટે જ વપરાય છે. તો અહીંયા બહુવચનની વાત નથી કરવાની, તો આપણે યુ નો ઉપયોગ કરશું, કારણ કે હરી એકલા સાથે વાત થાય. યુ ક્લીન. હવે જો યુ છે, જો ધે હોય તો ધેનું જે છે એ ધેર થઈ જાય. શું થઈ જાય? પણ યુ હોય તો યુ નું થઈ જશે યોર. યોર રૂમ બાય. હવે જો યોર સેલ્ફ અને હર સેલ્ફ, હરનો જ્યાં પણ ઉપયોગ થાય તો કોનો મતલબ હોય? હર મતલબ ફિમેલ. શું હોય છે? હર મતલબ ફિમેલ, સ્ત્રી અથવા છોકરી. અહીંયા તો કંઈક છે નહીં, તો જવાબ આવશે યોર સેલ્ફ. હવે પૂછે છે કે તારો રૂમ તું તારી રીતે જ સાફ કરે છે? હરી રિપ્લાઇડ, યસ ઓફકોર્સ, હા હું કરું છું. હવે આઈ ડુ આવશે. જો આ હરી પોતે બોલે છે ને એટલે અહીંયા શું ઉપયોગ થયો? આઈ, કે હા હું કરું છું એમ. ઇવન માય સિસ્ટર હેલ્પ્સ હિમ. જો અહીંયા હિમ નહીં આવે, મી આવશે. મતલબ મારી બેન મને મદદ કરે છે. એને મદદ નથી કરતી. કોને મદદ કરે છે? મને મદદ કરે છે. શેમાં? ક્લીનિંગમાં. એકચ્યુઅલી એવરી સન્ડે. હવે એમ કે છે કે દરેક સન્ડે. હવે જો આ અહીંયા શું આવશે ને, આ બંનેમાંથી શું ઉપયોગ કરવો આગળ ખબર પડશે. ડેશ ક્લીન ડેશ રૂમ બાય. જો રૂમ્સ બહુવચન છે, અવર આવશે. અહીંયા ભૂસી નાખીએ અવર, કેમ કે ઓલરેડી લખાશે તો એની મેળે આપણે એને ભૂસી નાખીએ. બરાબર છે. આગળનું રહી ગયું. વી ક્લીન અવર રૂમ. શું આવશે? વી ક્લીન અવર રૂમ બાય હેલ્પિંગ ઈચ અધર. હવે ઈચ અધર નો અર્થ થાય છે અમે બંને એકબીજાની મદદ કરીએ. તો બંને કોણ છે અહીંયા? હરી છે અને હરી સિસ્ટર. આ બે જણા છે, તો બે માટે આપણે શું વાપરીએ? અમે. શું કહેવાય? અમે. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે વી. અને વી માટે શું વપરાય છે? અવર શબ્દ વપરાતો હોય છે. મતલબ અમારો, અમારો રૂમ થાય અહીંયા અર્થ. બરાબર છે. ચાલો થઈ ગયું, આ થઈ ગયું. ઓકે, ચલો આ બધી ખાલી જગ્યાઓ પૂરી થઈ ગઈ છે. તો આને આ રીતે કરવાનું થાય છે. આગળ જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જો અહીંયા બ્રેકેટ આપેલો છે, આપણે એમાંથી લખવાનું છે. આ બધા જે ડાયલોગ ખાલી જગ્યાઓ છે તેને ભરવાની છે. અ યંગ ગર્લ નેમ્ડ રેહાના લોસ્ટ ઇન ધ ફેર. એક નાની છોકરી છે, એનું નામ રેહાના છે, તે મેળામાં ખોવાઈ ગઈ છે. અ કાઇન્ડ પોલીસમેન, એક દયાળુ પોલીસમેન, મદદરૂપ પોલીસમેન, હેલ્પ્સ હર ટુ રીચ હર પેરેન્ટ્સ. એને મદદ કરી કે તારા પેરેન્ટ સુધી તને પહોંચાડી દે, મમ્મી પપ્પા સુધી. પોલીસમેન. હવે પોલીસમેન પેલો પ્રશ્ન કરે છે, શું? વોટ ઇઝ યોર નેમ? જો હવે અહીંયા શું આવશે એ ક્યારે ખબર પડે? ખબર? આ બીજું વાક્ય વાંચો તો ખબર પડે. બીજા વાક્યમાં શું લખેલું છે? આઈ એમ રેહાના. બરાબર. તો તમે ક્યારે, તમે માનો કે તમે એમ કહો મારું નામ કમલ છે, કે મારું નામ મહેન્દ્ર છે, કે મારું નામ મનીષા છે, એવું તમે ક્યારે કહો? તમે એવું ત્યારે જ કહો ત્યારે તમને પૂછે કે તમારું નામ શું છે. તો અહીંયા પેલા પોલીસમેન નામ પૂછે, વોટ ઇઝ યોર નેમ. સો આનો ઉપયોગ થઈ ગયો છે. આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. પછી પોલીસમેન, ખાલી જગ્યા ટુ ધ ફેર. હવે જો અહીંયા શું આવશે નક્કી આના ઉપર થશે. રેહાના એટ 5. હવે 5 જે છે આ સમય દર્શાવે છે. જો તો આના માટે આપણે પૂછીશું, જ્યારે કોઈને સમય પૂછવો હોય તો એમ પૂછે તમે ક્યારે આવ્યા? તો ક્યારે માટે અંગ્રેજીના શબ્દ છે when. So when did you come here to the fair? મતલબ ક્યાં ગયો આર્યો? when did you come to the
fair મતલબ મેળામાં ક્યારે આવ્યા તે જવાબ આપે છે at 5 in the evening મતલબ સાંજે 5 વાગે. હવે પોલીસમેન પૂછે છે who was with you તમારી સાથે કોણ હતું. આ બેનો ઉપયોગ થઈ ગયો છે. તમારી સાથે કોણ હતું તો રેહાના કહે છે my parents મારા મમ્મી પપ્પા. હવે આ ખાલી જગ્યા ભરવા માટે નીચેની ખાલી જગ્યા વાંચવી પડે. રેહાના I wanted to see those toys મારે પેલા રમકડા જોવા હતા. so I ran to the corner એટલે હું એક ખૂણામાં ગઈ. જુઓ હવે એમ કે છે કે પોલીસમેન એમ પૂછશે કે આ જવાબ આવશે how did you move away તું અલગ કઈ રીતે થઈ. તો એના જવાબમાં રેહાના કહે છે કે મારે પેલા રમકડા દેખાય છે ને રમકડા જોવા હતા એટલે હું એક ખૂણામાં ગઈ અને એવી રીતે હું અલગ થઈ ગઈ. એટલે પોલીસમેન પહેલા પૂછશે કે તમે કઈ રીતે અલગ પડી ગયા. પછી પોલીસમેનને પાછો હવે તો જો કે કેટલું બે હજી વધ્યા છે નહીં. તો ચલો ફરીથી વાંચીએ. રેહાના ઇન આઝાદનગર. હવે આ ખાલી જગ્યા ભરવા માટે આપણને આ વાંચવું બહુ જરૂરી છે. હવે જો તમને કોઈ પૂછે કે તમે ક્યાં રહ્યો છો તો તમે શું કહો આઝાદનગર મતલબ કોઈ જગ્યાનું નામ આપો ને તો જગ્યાનું નામ આપવાનું થાય. આ છે જગ્યાનું નામ શું છે તો જગ્યાના નામના પ્રશ્નની અંદર આપણે વેર નો ઉપયોગ કરીએ એમાં આપણને સ્થળની માહિતી મળે. ચલો તો વેર નો ઉપયોગ કરશે શું છે વેર ડુ યુ લીવ તમે ક્યાં રહ્યો છો તો રેહાના કહે છે આઝાદનગર. હવે જે વધ્યું છે છેલ્લું કમ અલોંગ આઈ વિલ ટેક યુ ધેર ચલો હું તને આઝાદનગર લઈ જાઉં. તો રેહાના કહે છે થેન્ક યુ સર ધન્યવાદ આભાર તમારો. ચાલો હવે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. જુઓ હવે અહીંયા બે ટેબલ આપેલા છે. એકમાં એઝ સુન એઝ નો ઉપયોગ કર્યો છે એઝમાં લાઈક એકમાં લાઈક અ નો ઉપયોગ કર્યો છે. એઝ સોરી એઝ સુન એઝ તો નો કહેવાય એઝ ખાલી જગ્યા એઝ નો ઉપયોગ કર્યો છે. એઝ ખાલી જગ્યા એઝ અહીંયા છે ને કહેવા જઈએ ને તો સરખામણી કરેલી છે. શું કરેલી છે સરખાવેલું છે મતલબ આના જેવું છે. બરાબર છે અને આનો અર્થ પણ થાય જેવું છે એવું જ થાય. બરાબર છે ચલો જેવું છે જેવું છે. બરાબર જોઈએ વાંચીએ. પેલું છે he roars like a lion. જો એને સિંહની જેમ ગર્જના કરી. લાઈક નો ઉપયોગ કર્યો એટલે આ વાક્યને આપણે અહીંયા લખીશું. બીજું શું the room is as cold as ice. આ રૂમ બરફ જેવો ઠંડો કેવો ઠંડો છે તો કે બરફ જેવો. આમાં સરખામણી કરીએ છીએ આપણે બરાબર છે કોઈની સાથે. અહીંયા પણ સરખામણી છે પણ બંને અલગ અલગ શબ્દનો ઉપયોગ કરીને આપણે સરખામણી કરીએ છીએ. they swim like a fish. તેઓ છે એક કે માછલીની જેમ તરી રહ્યા છે. તો અહીંયા લખીશું they swim like a fish. પછી શું છે શબાના સિંગ્સ લાઈક અ કુકુ. જો લાઈક એટલે કોયલ કુકુ એટલે કોયલની જેમ. શબાના કોયલની જેમ ગાય છે. આ થઈ ગયું લાઈક અહીંયા અરે ભૂલાઈ ગયું છે લાઈક અ કુકુ. બરાબર છે ચાલો પછી શું છે they have eyes like a hawk. એની આંખ જે છે હોક મતલબ જે ચીલ હોય છે ને ઈગલ જેવું જ કહી શકીએ. ઈગલ એટલે શું બાજ જેવી તેની આંખો છે હોક. એ અહીંયા લખીશું આપણે હોક. અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. જ્યારે કોક વ્યક્તિ નવરું ન થતું હોય બહુ જ કામમાં રહેતું હોય એને કહેવાય કે આ તો મધમાખીની જેમ વ્યસ્ત જ રહે છે એમ. સો અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. તો અહીંયા લખીશું એઝ અને આ એઝ. લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ સુગર. તો કે લક્ષ્મી કેવી મીઠી છે તો કે ખાંડ જેવી મીઠી છે. કારણ કે ગોળ જેવું મીઠું છે એમ. રહીમ રન્સ લાઈક અ હોર્સ. રહીમ જે છે એક ઘોડાની જેમ દોડે છે. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોલ. કોઈ હોય કોઈ વસ્તુ એવી કાળી હોય તો આપણે કહીએ કે આ તો કાળા મતલબ કોલસા જેવું કાળું છે. કોલ એટલે શું થાય કોલસા જેવું કાળું છે. હી જમ્પ્સ લાઈક અ ફ્રોગ. તે જે છે તે દેડકાની જેમ કૂદકા મારે છે. અહીંયા એઝ આવી ગયું. હવે દેડકા વાળું અહીંયા લખી દઈશું લાઈક અ ફ્રોગ. ચલો પછી શું છે રૂબી રન્સ એઝ ફાસ્ટ એઝ વિન્ડ. રૂબી જે છે તે પવનની જેટલી ઝડપે દોડે છે. તો એઝ ફાસ્ટ એઝ વિન્ડ. ઇકબાલ વર્ક્સ એઝ ફાસ્ટ એઝ રોબોટ. ઇકબાલ જે છે તે રોબોટની જેમ કામ કરે છે. એઝ નો ઉપયોગ કરીશું. આવી રીતે આપણે લખવાનું થશે. ચાલો હવે આપણે જઈએ આગળની સ્લાઇડ ઉપર. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. આને ભૂસી નાખીએ. ચાલો આગળની સ્લાઇડ જોઈ લઈએ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. જો આને આપણે ગોઠવવાના છે. પહેલા ખબર હોય તો આપણે કરતા મૂકવાનું થાય. બરાબર છે અર્થા કરતાની જગ્યાએ કોઈ એવું ના. અહીંયા છે માય ફ્રેન્ડ. આ બંને ભેગા થઈને કરતા એક અને બે માય ફ્રેન્ડ. પછી આવે છે કહેવાય ને કે સહાયકારક ક્રિયાપદ. તો આ ત્રણ માય ફ્રેન્ડ ઇઝ. પછી આવે છે ચોથું એની સરખામણી કરીશું કોની સાથે એ વસ્તુ લખીશું જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ અથવા તો કહેવાય કે કર્મ જેને કહીએ છીએ તો એ અહીંયા લખીશું. માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ હોર્સ. મારો મિત્ર ઘોડા જેવો તેજ. પછી શી
કર્તાની જગ્યાએ ઉપયોગ થાય છે. જુઓ આપણે આગળ પણ જોયું હતું કર્તાની જગ્યાએ કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય તો કે આઈ, વી, યુ, હી છોકરા માટે, છોકરી માટે, ઈટ પ્રાણીઓ અથવા નિર્જીવ વસ્તુ માટે, હે કોઈ પણ બહુવચન માટે, અને સર્વનામ કહેવાય. કેવા કહેવાય? સર્વનામ કહેવાય. અને બીજા જે કાંઈ પણ નામ હોય જેને આપણે સંજ્ઞા કહીએ, ગુજરાતીમાં શું કહીએ? સંજ્ઞા. એને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. નાઉન માટે પણ ઉપયોગ થાય. આ માય ફ્રેન્ડ જે છે ને ભાઈ તે નાઉન છે, અને સબ્જેક્ટ એને કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ. મતલબ કર્તા. કેવું કહેવાય? કર્તા કહેવાય છે. આની અંદર આ થઈ ગયું કર્તા. શી સ્વિમ્સ, આ થઈ ગયું ક્રિયાપદ. લાઈક અ ફિશ. ચલો, શી સ્વિમ્સ લાઈક અ ફિશ. ચલો, હવે હી એની મેળ જ કરતા થઈ ગયું પેલું. હી ટોક્સ, આ થઈ ગયું ક્રિયાપદ. બરાબર છે. જો અહીંયા આવે છે કર્તા વત્તા ક્રિયાપદ, પછી સરખામણી વાળું વાક્ય. સરખામણી વાળું વાક્ય. બસ આટલું યાદ રાખવાનું. ચાલો, થઈ ગયું આ ટોક્સ, આ ક્રિયાપદ થઈ ગયું. આ થઈ ગયું સરખામણી વાળું, અને જેની સાથે સરખામણી થાય છે એ. બરાબર છે. He talks as sweetly as honey. મધ જેવું મીઠું બોલે છે. હવે જો જીતેશ નામ આવી દીધું છે તો સૌથી પહેલા જીતેશ જ આવશે ભાઈ. જીતેશ is ક્રિયાપદ. brave as સરખામણી વાળું વાક્ય થઈ ગયું છે. કોની સાથે સરખામણી છે તો કે સિંહ સાથે. જીતેશ is as brave as lion. સિંહની જેમ brave છે. brave મતલબ બહાદુર. તો she છે કરતા થઈ ગયો છે she. બીજું સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદ જે કહેવાય એ, અને જેની સાથે સરખામણી થાય છે. she is like a mother. તેની માતા સમાન છે. ચાલો આગળ જોઈએ. યુઝ ધ વર્ડ્સ. હવે ચલો આના માટે આપણે આની જરૂર છે નહીં, પોઈન્ટર લઈ લઈએ. હવે જોઈએ. યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. she is as brave as lion. તેણી જે છે તે સિંહ જેવી બહાદુર છે. ચાલો પેલું વાક્ય બનાવીએ. he is as big as an elephant. તે જે છે તે હાથી જેમ મહાકાય છે, મોટો છે. she is as white as swan. મતલબ તેણી જે છે તે કેટલી સફેદ છે તો કે હંસ જેવી સફેદ છે. they are as busy as bee. તેઓ જે છે તે કેવા છે? મધુમાખીની જેવા બિઝી છે. you run like a horse. તમે કેવી રીતે દોડો છો તો કે ઘોડાની જેમ દોડો. he jumps like a monkey. તમે કેવી રીતે કૂદો છો તો કે વાંદરાની જેમ કૂદો છો. you are as fast as wind. તમે કેવી રીતે મતલબ કહેવાય કેટલા તેજ છો તો કે તમે પવનની જેવા તેજ છો. she is a brave girl. તેણી એક બહાદુર છોકરી છે. he is like a lion. તે સિંહ જેવો છે. બરાબર છે. આવી રીતે લખી શકાય. હવે જુઓ આમાં એક વસ્તુ હું તમને બીજી પણ કહી દઉં. આની અંદર એક બહુ સરસ રીતે જો આ બધી સરખામણીઓ જ્યારે આપણે કરતા હોય ને ત્યારે અલગ અલગ વસ્તુઓ સાથે સરખામણી કરતા હોય છે. એક બીજું હું વાક્ય as light as feather. feather એટલે પીછું. કેવા હલકા છે? લાઇટ એટલે પ્રકાશનો થયો અહીંયા હલકું થાય. શું થાય? હલકા. કેવા હલકા તો કે ભાઈ કહેવાય ને કે પીછા જેવા હલકા છે. as dark as night. કેવા છે ભાઈ તો કે કેવા કાળા છે તો કે ભાઈ રાત્રિ જેવા કાળા છે. બરાબર છે. તો આવી રીતે as tall as કુતુબ મિનાર. કેવા ઊંચા છે તો કે કુતુબ મિનાર. અહીંયા કોકની ઈચ્છા હોય કે મારે માઉન્ટ એવરેસ્ટ લખવું છે તો એવરેસ્ટ પણ લખાય. બરાબર છે. તમારી જે કોઈ ઊંચી વ્યક્તિ સાથે સરખામણી કરવી હોય તો as tall as અમિતાભ બચ્ચન પણ લખાય. બરાબર છે. આ બધા સરખામણી માટેના વાક્યો વપરાય છે. ચાલો હવે આગળ જોઈએ. શું આ તો બહુ રસપ્રદ છે, બહુ મજા આવે એવું છે. આપણે આની અંદર છે ને આ જે છે રીડ અક્રોસ. હવે અક્રોસ નો મતલબ શું થાય ખબર છે? અક્રોસ નો મતલબ થાય આ જે બધા છે ને આને અક્રોસ કહેવાય. જો આ બીજું, આ ત્રીજું, અને આને ડાઉન કહેવાય. જો નીચે આવે છે ને એટલે ડાઉન કહેવાય. આપણે આ કોયડાનો ઉકેલ કરવાનો છે. આના માટે આપણને ચાવીઓ આપી છે. ચલો પેલી ચાવી જોઈ લઈએ. શું છે? અક્રોસ. she or he teaches you subjects as well as values. એક એવી વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ જે આપણને ભણાવે છે, વિષય ભણાવે છે
અને કહેવાય ને કે આપણને મૂલ્યો પણ શીખવે છે અને 7 અક્ષરનું છે. જો અહીંયા છેલ્લે કેટલા લખેલા છે, જો ધ્યાનથી જોશો ને તો ખબર પડશે. અહીંયા છેલ્લે લખેલા છે 7, મતલબ 7 અક્ષરનું બનશે. તો 7 અક્ષરનો શબ્દ જો ટીચર બને છે 1 2 3 4 5 6 7. ચલો હા, 7 અક્ષરનો શબ્દ બને છે ટીચર. તો અહીંયા લખીશું, આ જો અહીંયા જો ટી લખેલો જ છે ને ઓલરેડી, તો ટીચર. આ થઈ ગયું ટીચર. હવે આગળ જોઈએ બીજું. આને થઈ ગયું એટલે ટીક મારી દઈએ. યુ કેન ટ્રાવેલ બાય ઇટ, તમે એના દ્વારા મુસાફરી કરી શકો. તો કે શેના દ્વારા મુસાફરી થાય? તો એક તો બસ હોય છે, બીજું હોય છે ટ્રેન, અને ત્રીજું હોય છે એરોપ્લેન. એરપ્લેન પણ કહેવાય અને એરોપ્લેન પણ કહેવાય છે. બરાબર, આપણે બંને લખી નાખીએ એરોપ્લેન. બરાબર છે. તો કેટલા અક્ષરનું? 5 અક્ષરનું શું છે? તો કે આ 3 અક્ષરનું છે. આ જો કે 5 અક્ષરનું છે, આ વધી જશે. તો આ સાચો જવાબ આવશે ટ્રેન. આપણે લખીશું ટ્રેન, ટી આપેલો છે ટ્રેન. હવે જોઈએ ત્રીજું. એક આ બંને થઈ ગયા અને ટીક મારી. ઇટ ઇઝ અ વર્ડ ફોર એન્જોયમેન્ટ. હવે મજા માટેનો શબ્દ 3 અક્ષરનો, તો કે ફન. ચાલો, અહીંયા એફ લખેલો જ છે, યુ અને એન આપણે લખવાનો આ છે ફન. ચાલો હવે છેલ્લું. ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ. હવે હાર્ડ નો ઈઝી વર્ડ શું થાય ખબર છે? જો ઈ આપેલો છે તો ઈઝી થાય. હવે જોઈએ, આ તો અક્રોસ થઈ ગયા. કેવા થઈ ગયા? અને અક્રોસ કહેવાય. આપણે જે ભર્યા ને આ અક્રોસ છે. હવે જોઈએ ડાઉન. ચાલો ડાઉન જોઈએ. ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ સ્લો. સ્લો નો ઓપોઝિટ વર્ડ શું થાય? તો કે ફાસ્ટ. ક્યાં છે ભાઈ? જો આ એફ છે, તો એફ આપેલો જ છે આપણને અહીંયા, એફ એ એસ ટી, ફાસ્ટ. ચાલો હવે જોઈએ એન ઓપોઝિટ વર્ડ ઓફ આન્સર્સ. આન્સર્સ નો ઓપોઝિટ થાય ક્વેશ્ચન્સ. કેટલા? 9 અક્ષર છે. જો આ 9 એટલે 9 અક્ષરનો છે. 1 2 3 4 5 6 7 8 9. હા 9 અક્ષર છે. અને અહીંયા યુ ઈ પણ આપેલો છે. જો ક્વેશ્ચન્સ આવી ગયો, અને ફન નો એન પણ અહીંયા મેચ થઈ ગયો. આપણે સાચા છીએ. ચલો છેલ્લું. યંગ વન્સ ઓફ હેન. યંગ વન એટલે બચ્ચું. કોનું બચ્ચું? હેન એટલે મરઘી અથવા કુકડી. આ બચ્ચાને શું કહેવાય છે? ચિકન કહેવાય. જો આગળ ચિક્સ લખેલું છે ચિકન. તો ઘણા એમ કે સર ચિકન એટલે તો પેલું ખાઈ. અરે ભાઈ, એને ચિકન કહેવાય ને, નાનું બચ્ચું એને ચિકન કહેવાય ને ચિક્સ બંને કહેવાય છે. શું કહેવાય? ચિક્સ પણ કહેવાય છે. બરાબર છે. ચાલો હવે જોઈએ. ચિકન થઈ ગયું. રેડી છે? 1 2 3 4 5 6 અને 7. અહીંયા લખેલા છે 6 શબ્દ. તો આપણે ચિક્સ લખીશું. શું લખીશું? કેમ કે 6 શબ્દ તો છે ના જ છે. આપણે લખીશું ચિક્સ, અને આ કાઢી નાખશું અને અહીંયા લખી દઈશું ચિક્સ. હવે આગળ જોઈએ. હવે અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. અનસ્ક્રેમ્બલ. જો સ્ક્રેમ્બલ મતલબ શું? આડાવડા થાય. અનસ્ક્રેમ્બલ એટલે સીધા કરવા. ચાલો હવે આ શબ્દનો આપણે શરૂઆતના શબ્દો આપેલા છે. જો આને જોઈને ખબર પડે સાયન્ટિસ્ટ બનશે. પછી આ છે કમ્ફર્ટેબલ, મતલબ આરામદાયક. લવ, આ ટેકનોલોજી. પછી છે સ્પેશિયલ, પેસેન્જર, કાઇન્ડનેસ. આવી રીતે શબ્દ બનાવવાના થાય. ચાલો આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મીનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ઓર ગ્લોસરી. હવે જો આ શબ્દો, ગ્લોસરી મતલબ તમારા પાઠ્યપુસ્તકના અંતે આપેલા છે એમાંથી, અને ડિક્શનરી અથવા તો આપણે કહેવાય શબ્દકોશમાંથી આના અર્થ લખવાના છે. પહેલો શબ્દ છે કમ્પ્લેન. તો કમ્પ્લેન એટલે ફરિયાદ. A statement that something is wrong or not satisfactory. કોઈ એવી વસ્તુ કે જે ખોટી છે, તો એના માટે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે જે સંતોષજનક હોતી નથી. બીજું છે ડિસીઝ. ડિસીઝ એટલે થાય રોગ. A condition that affects the normal working of the body, mind and cause illness. જે બીમારી હોય છે અને આપણા સામાન્ય દિવસમાં દરમિયાન જે આપણે કામ કરતા હોય ન કરી શકીએ એને કહેવાય રોગ, ડિસીઝ. પછી જોઈએ એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો. સાયન્ટિફિક ટેસ્ટ એટલે એક વૈજ્ઞાનિક ટેસ્ટ ટુ ડિસ્કવર હાઉ સમથિંગ વર્ક. કોઈ પણ વસ્તુ કઈ રીતે કામ કરે છે એના માટે જે અનુભવો કરવામાં આવે એને પ્રયોગ કહેવાય. પછી જોઈએ ક્લેનલીનેસ એટલે સાફ સફાઈ. ધ સ્ટેટ ઓફ બીંગ ક્લીન, મતલબ જે કોઈ વસ્તુ જે ક્લીન હોય છે એને, કીપિંગ થિંગ્સ ક્લીન, વસ્તુઓને સાફ રાખવી. પછી છે ટેકનોલોજી. ટેકનોલોજી એટલે શું થાય છે? તકનીકી અથવા તો ટેકનોલોજી. ધ યુઝ ઓફ સાયન્ટિફિક નોલેજ, મતલબ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો પ્રેક્ટિકલ પર્પઝ માટે, એસ્પેશિયલી ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે અલગ અલગ, જો કે આમાં ઇન્ડસ્ટ્રીની બધી વસ્તુ આવી જાય. હ્યુમન લાઈફ બધામાં નવી વસ્તુઓનો ઉપયોગ કરે, નવી તકનીકનો ઉપયોગ કરે એને કહેવાય ટેકનોલોજી. પછી છે મેજિકલ એટલે જાદુઈ. હેવિંગ અ સ્પેશિયલ પાવર. કોઈ પણ કંઈક સ્પેશિયલ પાવર હોય તો એને કહેવાય મેજિકલ પાવર્સ કહેવાય, જાદુઈ શક્તિ કહેવાય એને. બરાબર છે.
પછી છે માઇલસ્ટોન. હવે માઇલસ્ટોન એટલે શું? મીલનો પથ્થર, મહત્વપૂર્ણ ઘટનાઓ, એન ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ. કોઈ મહત્વ, આના જો 10મું પાસ કરે ને તો એટલે કે એક માઇલસ્ટોન અચીવ કરી લીધો, મતલબ કંઈક મહત્વપૂર્ણ વસ્તુ એને જીતી લીધી છે, બરાબર. તો એને આપણે કહીએ છીએ માઇલસ્ટોન અથવા પ્રગતિ પણ કહેવાય છે. ક્યુરિયોસિટી એટલે ખબર છે, જિજ્ઞાસા થાય. સ્ટ્રોંગ ડિઝાયર ટુ નો ઓર લર્ન સમથિંગ. કંઈક શીખવાની જે ઓલી કે ઈચ્છા હોય ને એને કહેવાય જિજ્ઞાસા. ચાલો હવે જોઈએ. લેટ અસ પ્લે અ બોર્ડ રેસ. શિક્ષક વિદ્યાર્થીઓને અ બોર્ડ રેસ રમત રમાડશે. વિદ્યાર્થીઓના બે જૂથ પાડીને જુઓ. હવે તમારે છે ને 1, 2, 3 બોલશે, એની સાથે તમારે એઝ અથવા તો જસ્ટ લાઈક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, બરાબર છે. 2 મિનિટ સુધી જે સૌથી વધુ વાક્ય લખશે એ વિજેતા થઈ જશે. ચાલો આગળ જોઈએ. સ્પીકિંગ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ given and enact them. તો હવે આનું ઉદાહરણ સમજીને આપણે આગળ જે છે ડાયલોગ બનાવવાના છે. અજય, હેલો કાર્પેન્ટર અંકલ, વોટ ઇઝ યોર નેમ. હવે કાર્પેન્ટર એટલે શું થાય આપણને ખબર હોવી જોઈએ. કાર્પેન્ટર અંકલ એટલે કાર્પેન્ટર એટલે થાય સુથાર. શું થાય છે? સુથાર. એમ કે છે સુથાર કાકા તમારું નામ શું છે? સુથાર કાકા કે રહીમ. વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? તો કે ઇટ્સ અ સો. આને સો કહેવાય છે, બરાબર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કરવત. વોટ ડુ યુ ડુ વિથ ઇટ. તમે એનાથી શું કરો? આઈ કટ ધ વુડ, મતલબ હું લાકડા કાપું. આનો લાકડા કાપવા માટે ઉપયોગ થતો હોય છે કરવતનો. તો હાઉ ડુ યુ યુઝ ઇટ. તમે કઈ રીતે એનો ઉપયોગ કરો? તો આઈ મેક ફર્નિચર. હું આનાથી ફર્નિચર બનાવું છું. ધેટ્સ નાઇસ. એ સારું છે. હવે જુઓ ડોક્ટર. હવે આવી જ રીતે તમારે જાતે કરવાનું છે ડોક્ટર બનીને. તો કે સ્ટેથોસ્કોપ એટલે શું થાય છે? તો કે સ્ટેથોસ્કોપ છે આ રહ્યું. તો કે સ્ટેથોસ્કોપ નો ઉપયોગ શું થાય? સ્ટેથોસ્કોપ આને કહેવાય હૃદયને તપાસ. એક્ઝામાઇન એટલે તપાસવા માટે. તો કે શું તપાસે ભાઈ? તપાસવું. તો કે દર્દીને તપાસે. આના વાક્ય તમારે જાતે બનાવવાના છે. પછી છે ફાર્મર. તો કે ફાર્મર શેનો ઉપયોગ કરે છે? તો કે ટ્રેક્ટરનો. પ્લાવ એટલે શું કહેવાય? તો કે હળ કહેવાય છે. પ્લાવ એટલે શું? જો આ ટ્રેક્ટર છે, આ જે લગાડેલું છે એને હળ કહેવાય છે. શેના માટે ઉપયોગ કરે? તો ગ્રો ક્રોપ્સ, મતલબ પાક ઉગાડવા માટે. સ્પેડ એટલે પાવડો પણ કહેવાય. અને આ બંને અંગ્રેજીમાં સ્પેડ કહેવાય છે. ઘણા લોકો આને આ પાવડાને ઇંગ્લિશમાં પાવડો જ કહેતા હોય છે, પણ આને પણ સ્પેડ કહેવાય છે ને આને પણ સ્પેડ કહેવાય છે. સ્પેડનો અર્થ શું તમને ખબર છે? આવું જે ધરાવતી હોય ને વસ્તુ આગળ એને સ્પેડ કહેવાય. બીજું આપણે તમને ખબર હોય તો એક આવે છે નાનું આવું હોય છે, એમાં આ પાતળું હોય છે, બરાબર છે, એને પણ સ્પેડ કહેવાય. જેને કોદાળી આપણે કહીએ ને, બરાબર, કોલ્હાડી નહીં, કોદાળી, બરાબર છે, એને પણ સ્પેડ કહેવાય. પછી આગળ જોઈએ. ટેલર. અ પેર ઓફ સીઝર્સ. ટેલર પાસે શું હોય છે? કે ભાઈ કાતર. સીઝર્સ એટલે શું? કાતરની જોડીઓ હોય છે. શેના માટે હોય છે? તો કે કાપડ કાપવા માટે. અને સ્ટીચ એટલે સીવવા માટે. આના વાક્ય તમારે બનાવવાના છે. પછી ટીચરનું. ટીચર પાસે શું હોય? તો કે બુક્સ હોય. ટીચ ભણાવે છે, વિદ્યાર્થીઓ હોય અને વર્ગખંડ હોય છે. ગાર્ડનર એટલે થાય માળી. માળી પાસે શું હોય? એની પાસે પણ કાતર હોય છે, પણ એની પાસે અલગ પ્રકારની કાતર હોય. આ બંનેની કાતરો સેમ નથી. જો માળી પાસે આવડી મોટી કાતર હોય, આ દરજી પાસે હોય નહીં. ટેલર એટલે દરજી. અહીંયા લખવાનું ભૂલાઈ ગયું, દરજી. ટ્રીઝ. શેને કાપવા માટે ઉપયોગ થાય? તો કે ઝાડ અને વોટર પ્લાન્ટ. ઝાડ તો નો કહેવાય, મહેંદીને કાપતા હોય છે. મહેંદીને કાપવા માટે ઉપયોગ કરતા હોય છે. અને વોટર પ્લાન્ટ મતલબ પાણી પાવા માટે પણ જે છે. કાતરનો તો નો ઉપયોગ, એના માટે અલગ જગ આવે એનો ઉપયોગ થાય છે. હવે એક વાર્તા બનાવવાની છે. ચલો આના માટે આપણે લઈ લઈએ આપણું લેઝર પોઈન્ટ. સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ગિવન ક્લૂઝ. જો અહીંયા આપણને અમુક ક્લૂઝ આપેલા છે. મુદ્દાઓ પરથી વાર્તા તમે ગુજરાતીમાં સાંભળ્યું છે ને, ક્લૂઝ એટલે મુદ્દા થાય. આ મુદ્દા ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. જો પહેલા તમે જોવો આ ચિત્રને શાંતિથી જોશો ને, તો એક છોકરો જે છે તે એના હાથમાં વિમાનનું રમકડું લઈને રોડની વચ્ચે ચાલી રહ્યો છે. There was a boy walking on a road. He was holding a toy airplane. એના એક રોડ ઉપર જાય છે એક છોકરો, એના હાથમાં રમકડાનું વિમાન છે. Suddenly he saw his friend. ત્યાં એ અચાનક જ એના મિત્રને જોવે છે. On the other side of the road. રોડની બીજી બાજુ. He is waving. His friends were waving a hand and calling him. એના મિત્રો જો એને હાથ ઊંચો કરીને એને બોલાવી રહ્યા છે. પછી જો આ પણ ભાઈ હાથ ઊંચો કરે છે અને રોડ ક્રોસ કરે છે. જો સડનલી there came a car. હવે રોડ ક્રોસ કરતી વખતે કાર આવે છે. આ ભાઈ પણ ત્યાં જાય છે. and there was an accident. અને ત્યાં એક્સિડન્ટ, અકસ્માત થાય છે. that car hit the boy. એ કાર આ છોકરાને હિટ કરે છે. પછી શું લખ્યું છે? પછી ભાઈ જો છોકરો દવાખાને જતો રહે છે. my learning from this story picture is. શું લર્નિંગ હતી?
then his friends and some of the people on the road take up that boy to a hospital. આ છોકરાને બધા હોસ્પિટલ લઈ જાય છે. શું શીખ્યું? that we should not look here and there while crossing the road or walking on the road. જ્યારે આપણે રસ્તો ક્રોસ કરતા હોઈએ ત્યારે આપણે બિલકુલ બંને બાજુ જોઈને જવું જોઈએ. હિયર એન્ડ ધેર ન જોવું જોઈએ, મતલબ તમારા મિત્રોમાં ને એમાં ધ્યાન દેવું જોઈએ નહીં. ડાબી બાજુ ને જમણી બાજુ આપણે જોતું રહેવું જોઈએ. ગમે ત્યારે રોડ ક્રોસ કરાય ને એને રોડ ઉપર ચલાય નહીં, નહીતર આવો અકસ્માત થાય ને પછી દવાખાને જવાનો વારો આવે. ચાલો, ડુ ઇટ યોરસેલ્ફ. ચલો, ફાઇન્ડ આઉટ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઇન્ટરનેટ. તમારે ઇન્ટરનેટમાંથી આ જે છે માહિતી લેવાની છે કે આજે કમ્યુનિકેશન મતલબ વાતચીત કરવા માટે, બરાબર, પેલા બધા ટપાલ લખતા, અત્યારે બધા મેલ કરે છે અથવા વોટ્સએપ મેસેજ જ કરે છે. કામ જ પૂરું, ફોટો પાડીને મોકલી દે એટલે પૂરી થઈ ગઈ વાત, બરાબર છે. તો એ નવી ટેકનોલોજી છે. ઓટોમોબાઈલ એટલે શું છે કે વાહન વ્યવહારમાં કઈ નવી ટેકનોલોજી આવી છે. મેડિસિન દવાઓમાં કઈ નવી ટેકનોલોજી આવી છે. ટ્રાન્સપોર્ટેશન મતલબ આવાજાહી, તો ઇલેક્ટ્રિક કાર જે છે તે નવી ટેકનોલોજી છે. એજ્યુકેશન શિક્ષણમાં શું તો કે બધી જગ્યાએ સ્માર્ટ પેનલ ને સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. હોમ એપ્લાયન્સીસ ઘરે શું આવ્યું તો કે ઓવન આવી ગયા છે, જેથી કરીને જોવા જઈએ ને તો પછી પેલી ચીમની આવી ગઈ છે ઘરમાં ધુમાડો ન થાય એના માટે. પછી ખેતીમાં કયા કયા નવા સાધનો આવ્યા છે, એ બધી વસ્તુ તમારે અહીંયા ઇન્ટરનેટમાંથી સર્ચ કરવાની. પણ યાદ રાખવાનું છે તમારે એકલા નથી, તમારા પેરેન્ટ્સની હાજરીમાં જ આ તમારે કરવાનું થાય છે, અથવા તો શિક્ષકની હાજરીમાં. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મજા આવી હશે. વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો. ધન્યવાદ.